बोलो 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 एम नहीं मिथ्या संकीती कुंभार से ने एक घड़ानो पण करता नहीं અને રાગ થયો એનો પણ કરતા નહીં તો મિથ્યા દૃષ્ટિ કુંભાર કોનું કરતા હા મિથ્યા દૃષ્ટિ કુંભાર એ રાગનો કરતા છે બહારમાં ઘડો બન્યો એનો કરતા તો મિથ્યા દૃષ્ટિ કુંભાર સમજાય છે બે અંતર બહારમાં ઘડો જે તૈયાર કર્યો એનો કરતા તો ન સંકીતી કુંભાર છે કે ન મિથ્યા દૃષ્ટિ કુંભાર संकीति कोनो करता है कि न घड़ा नो करता है न राग नो करता है ज्ञान नो करता है मिथ्या दृष्टि कुंभार कोनो करता है घड़ा नो कैसे कि ना घड़ा नो करता कि घड़ो बनावવાનો राग થયો ને આ અંતર સમજવાની જરૂર છે ભાઈ જે કરી જો તે તત્સંગને રાગ થયો એનો સંકીતિ કુંભાર કરતા નથી જ્ઞાતા જ છે ઘડો થયો એનો પણ જ્ઞાતા રાગ થયો એનું પણ જ્ઞાતા છે ત્યાં ઘડાનું અને રાગનું જે જ્ઞાન થયું ને એ પોતાથી થયું છે અને ઘડો અને રાગ તેમાં નિમિત્ત માત્ર છે શેમાં ઘડો અને રાગ શેમાં નિમિત્ત છે સમ્યક દૃષ્ટિને જે જ્ઞાન થયું ને એ જ્ઞાનમાં નિમિત્ત છે કેવી વાતો છે જો નિમિત્ત છે માટે તેનું જ્ઞાન થયું છે એમ નથી પાછું આ કેટલી સ્વતંત્રતા છે ઘડો બનવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તે જ્ઞાનીનું કાર્ય નથી આવી સૂક્ષ્મ વાત છે ભાઈ આ લખી કે ના લખ્યું હા આવશે सौ नंबर की गाथा खरेखर है
બધા નો કર્મ પ્રદેશ ઉપકરણ છે, પણ નો કર્મમાં શું આવી શકે તેને બતાવીને ઘટાદિક છે. દ્રવ્ય કર્મમાં શું આવી શકે? ક્રોધાદિક છે. એ તરફથી એને વાત કર્મ બતાવ્યું ત્યાં આ પ્રકારે ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પ્રદેશ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્ત વ્યાપક ભાવે તો કરતો નથી. જે એમ માને છે ને કે અમે આ ઘટાદિકને કરીએ છીએ, જે એમ માને છે કે આ ઘટાદિકને અમે કરીએ છીએ, તો એથી કરીને એ કોઈ ઘટાદિકને કરી દેશે એમ નથી, પણ એની માન્યતામાં એ એવું જે માન્યું કે હું આ કર્તવ્યના કાર્ય કરી શકું છું, એને માન્યતામાં વસ્તુના સ્વરૂપથી ઉલટા પ્રકારનું માન્યું ને, તો એમાં એને પોતાના સ્વભાવનો ઘાત કર્યો. આત્મઘાતી એ મહાપાપી છે, અને આત્મા કર્તવ્યને કરી શકે નહીં અને એમ માન્યું કે હું કર્તવ્યને કરી શકું છું, તો એને પોતાના આત્માનો સ્વભાવનો ઘાત કર્યો છે. ઘાત કર્યો છે એટલે ખ્યાલ આવે ને? ઘાત કર્યો, સ્વભાવનો ઘાત કર્યો એટલે એને અનંત દુઃખને લીધું છે. મિથ્યાત્વનું પોષણ થયું ને, મિથ્યાત્વના ભાવ થયા, ખોટી માન્યતા, અને ખોટી માન્યતાના પરિણામ છે ત્યાં અનંત દુઃખનું ભોગવવું. કરી તો ન શકે, પણ એ માન્યું એને, એ માન્યું એ દોષ છે મિથ્યાત્વ. જો એ ઘટાદિકને કરી શકતો હોત ને, તો એનું જે માનવું, એ માને છે કે આ ઘટાદિકને અમે કરી શકીએ છીએ એવું એ માને છે, અને એ પ્રમાણે જો ઘટાદિકને કરી શકતો હોત તો એની માન્યતાને મિથ્યા દર્શન ના કહેવાત. એનું જે માનવું છે એને શું કહેવાત? સમ્યક દર્શન કહેવાત. કેમ? કેમ કે ઘટાદિકને કરી શકે છે અને એને હું માન્યું કે હું કરી શકું છું, તો સાચું થઈ ગયું. પણ એ બહારમાં ઘટાદિકને કે વસ્ત્ર આદિકને કે રસોઈ આદિને કરી શકતો નથી, અને એને માન્યું એમ કે હું આમ કરી શકું છું, તો એના માન્યતામાં દોષ આવે. અને જ્યાં સુધી આવી ખોટી માન્યતા ઊભી છે ત્યાં સુધી જીવને ધર્મનો પ્રારંભ ન થાય. વાત થોડી કડક લાગેલી છે. અમે આ ભગવાનના બિરાજમાન કરતા છીએ, અમે ભગવાનના ભેટ કરતા છીએ. ભગવાનના બિરાજમાન કરતા, ભગવાનના ભેટ કરતા, કે આ આત્મા કોઈ ભગવાનને બિરાજમાન કરી ન શકે, ભગવાનને ભેટ કરી ન શકે. ખ્યાલ આવે છે કે નહીં? હા, કેવી વાત છે. શાંતિનાથ ભગવાન એમે બિરાજમાન કર્યા છે, શીતલનાથ ભગવાન એમે બિરાજમાન કર્યા છે, કુંતુનાથ ભગવાન એમે બિરાજમાન કર્યા છે. 24 ભગવાન ઉપર દર્શન કરવા જાય ને ચૈતન્ય ધામમાં, ત્યાં ભગવાનને અમે બિરાજમાન કર્યા છે, ત્યાં જઈને પણ મિથ્યાત્વ પૂછે. અમે બિરાજ તો સંકીર્તિને એવો ભાવ આવે, બોલે કે પેલા સમ્યક દર્શન પ્રગટ કર પછી બોલે, પછી છૂટશે તને. સંકીર્તિ એવું બોલે કે ના બોલે, ભગવાનને બિરાજમાન કરે કે બોલે, તો પછી અમે તો સંકીર્તિ બોલે છે પણ તું સરખામણી બોલવામાં કરે છે. સંકીર્તિ બોલે તો અમે બોલે શું બોલવામાં સરખામણી કરે છે, પણ શ્રદ્ધામાં સરખામણી કેમ નથી કરતો?
કે એની તો શ્રદ્ધા સાચી છે અને તારી શ્રદ્ધા ખોટી છે. શું છે સાચી ખોટી શ્રદ્ધા? એ સંકીર્તિ તો બરાબર જાણે છે કે એ જે ત્રણ લોકના નાથ ભગવાનનું જે બિંબ છે એ બિંબ એના કારણે આવ્યું છે, એના કારણે આવ્યું, એના કારણે ત્યાં રહ્યું છે. હું એને અડી શકતો નથી, મેં એમાં કાંઈ કર્યું નથી, એક બીજા કરીને કાંઈ કરી શકે નહીં, એવી સંકીર્તિને બરાબર અંદરમાં ભેદ જ્ઞાન કરી દે છે. એ લોક વ્યવહારની ભાષા છે તો બોલે છે એ પ્રકારે. અને તું તો એમ જ માને છે કે આ ભગવાનને અમે બિરાજમાન તો કે છે કે તે અંદરમાં તારા ભગવાનને બિરાજમાન નથી કર્યું. તારી પર્યાયમાં તારા શુદ્ધાત્માને બિરાજમાન કર્યું નથી. અને સંકીર્તિએ પોતાની પર્યાયમાં પોતાના શુદ્ધાત્મ ચૈતન્ય દેવને જે શાશ્વત બિરાજમાન છે એને પોતાની પર્યાયમાં શું કર્યો છે? બિરાજમાન કર્યો છે. આ અંતર છે ભાઈ. આ તો ગુરુદેવ નામ તો આપ તો કોણ શીખવાડે ભાઈ? પછી એમ કહે કે તો અમારે બિરાજમાન ના કરવા. અરે પાછી વાત આવી ના કરવા એનો મતલબ શું? તમારે ભગવાન બિરાજમાન નહીં કરવા પછી એનો મતલબ હજુ વાત તો તારી એની જ રહી છે બેટે કે અમે કરી તો શકીએ છીએ પણ અમારે નહીં કરવા. सिद्धांत है मेरा नाम मात्र जानना मेरा काम. आत्मा ज्ञानम स्वयं ज्ञानम ज्ञानादन्यत करोति किम. आत्मा जानवा देखवा सिवाय બીજું શું કરે? આ આંખ છે, આંખની પાસે આ ધૂળ હોય, રેતીના કણ, ધૂળના રેતીના કણને ઉપાડવાનું કામ આંખને સોંપી શકાય કે ના સોંપી શકાય? કે આંખ સે ધૂળના રજકણોને, એ ધૂળના ઢગલાને આંખ દેખે ખરા પણ ધૂળના એક રજકણને ઉઠાવવાનું કામ આંખમાં નથી. એમ જ્ઞાનમાં આ જગતના બધા જ્ઞેયો, બધા પદાર્થો જ્ઞાનની સ્વચ્છતામાં સહેજ જણાય એવો જ્ઞાન દર્પણ જાણવાનો ચૈતન્યનો એવો સ્વભાવ છે, જણાય. પણ એમાં પટ્ટી છે જ્ઞાનમાં જણાય. જાણવાનો આત્માનો સ્વભાવ છે પણ કોઈ એમ કે જણાય એથી કે પટ્ટીને આમથી ઊંચી કરીને આમ મૂકી શકીએ તો કહે છે કે એ વાત સંભવ મોક્ષમાં પ્રકાશકમાં પણ ચોથા અધિકારમાં પંડિતજીએ ઘણા ખુલાસા કર્યા છે એ સંબંધમાં. જો એટલે મેં વચ્ચે કહ્યું હતું ને આ એવાયના ડબ્બાની વાતો કરી કે નથી કરી? પછી મને બધું વિચાર આવે સાંજે મળ્યા કરે કે આ કર્તા કર્મ અધિકાર છે ને એ મેઇન વેવાઈના જે એમાં એક ડબ્બા હોય છે, બે ડબ્બા હોય છે. કેટલા ડબ્બા હોય છે? પાછા બે હોય છે ને. એક મીઠાઈ નો હોય છે, બીજો શેનો હોય છે? ડ્રાય ફ્રૂટ નો હોય. બરોબર. કર્તા કર્મ અધિકાર સમજો મીઠાઈ નો ડબ્બો છે વેવાઈનો, અને 100 નંબરની ગાથા છે ને ડ્રાય ફ્રૂટ નો ડબ્બો છે. ખ્યાલ આવે છે કે નહીં? એ વિષય તો ગજબની ગાથા ભાઈ. જો એ બધું આવી ગયું આની અંદર, શું બાકી રહ્યું? બોલો હવે. સમજો ને કે આ આત્મા આને નથી કરી શકતો, આને નથી કરી શકતો, આને નથી, એમ કરીને તમારે કરવું છે શું? એ કોને સીધી સાદી વાત? આપણે પ્રશ્ન થાય ને કે ભાઈ રસોઈ નથી કરી શકતો, ઘડો નથી બનાવી શકતો, દાગીના નથી બનાવી, હાથ ઊંચો નથી કરી શકતો આત્મા, એ બધું કરીને તમારે શું કરવું છે? સીધી વાત કરો ને. લાંબી પોળી બધી વાતો કર્યા કરતા સીધી વાત કરો કે નથી કરી શકતો એમ કે તમારે શું કહેવા શું માંગો છો? સીધી વાત કરો ને કે એ પદ્ધતિને આત્મા કરી શકતો નથી. એ કે તારું પ્રયોજન સુખી થવું એ તારું પ્રયોજન છે, અને એ તને વસ્તુનું સ્વરૂપ અમે આ પ્રમાણે બતાવી
અને તારો આત્મા અકર્તા સ્વભાવ છે એ તરત અમે તને લઈ જવા માંગીએ છીએ અને તું એ અકર્તા સ્વભાવને દેખ અંતર સન્મુખ ઉપયોગ લઈ જઈને એ અકર્તા સ્વભાવની અનુભૂતિ કર અને અકર્તા સ્વભાવની જ્યાં તને અનુભૂતિ થશે ને તો અનાદિ કાળથી તું જેના માટે ઝાવા નાખે છે જેના માટે અનાદિ કાળથી જોડી ફેલાવી છે એ મારે સુખ જોઈએ છે મારે આનંદ જોઈએ છે મારે શાંતિ જોઈએ છે મારે નિરાકુલતા જોઈએ છે મારે દુઃખ જોઈતું નથી મારે આકુલતા જોઈતી નથી એ જે અનાદિ કાળથી તારી જે સમસ્યા છે ને એ સમસ્યાનું સમાધાન કરાવીએ છે એ અકર્તા સ્વભાવના શરણમાં જીવ જ્યાં ગયો ને તે અકર્તા સ્વભાવ જે છે એ જ્ઞાન અને આનંદનો ભંડાર છે આ મંદિરના ભંડારમાં તો રૂપિયા નાખીને ભરવામાં આવે અંદરમાં જે આ ભગવાન આત્મા જે આનંદનો ભંડાર છે ને એમાં ભર્યો નથી બહારથી લાવીને ભર્યો નથી જેમ ગોળ સહેજમાં ગળ્યો હોય છે દાળને તો ગળી કરવી પડે ગોળ ગળ્યો હોય દાળને ગળી કરવી પડે ખાંડ ગળી હોય ખાંડને મીઠી ના કરવી પડે પણ ચાને ગળી ઓછી વધારે એમાં ભગવાન આત્મા શુદ્ધાત્મા એમાં જ્ઞાન અને આનંદ એનો ભંડાર છે એને કોઈ જ્ઞાન અને આનંદ રૂપ બનાવવાનું છે એવું નથી તો અમે તને એના શરણમાં જવાની વાત કરવા માંગીએ છીએ અને જ્યાં તું એના શરણમાં ગયો ને એ જ સમયે એ તો અતિન્દ્રિય આનંદ અતિન્દ્રિય સુખનું દાન દેવા માટે તૈયાર છે તુમ સાતાની ક્યા કોઈ હો જે કો દેવી તે અંદરમાં ભગવાન તારો છે ને એના શરણમાં જા તો ખરો એક વખતે બીજી વાત એવી છે કે પોતે વિકલ્પ કર્યો હોય કર્તાપણાનું અને બહારમાં પોતાની ઈચ્છા અનુસાર કાર્ય થાય ને માન કશાય અને પોતે વિકલ્પ કરે ઈચ્છા કરી હોય એ પ્રમાણે બહારમાં કાર્ય સંપન્ન ના થયું ને તો ક્રોધ કશાય તમે છોકરા નથી રાખતા કેનું કે કરું કેનું પણ બિલકુલ પછી મારી વાત સાંભળતી આમ છે તેમ છે બગડી ગઈ ને રસોઈ પેલી ફરી ખમણ સરસ બન્યા તો વખાણ કર્યા તો જો પછી ફુગ્ગામાં હવા ભરાય એમ બરોબર અને પછી બીજી દિવસ 4 દિવસ પછી બગડી ગયા તો મેં પહેલેથી કહ્યું હતું કે મારો આજે મૂડ નહોતો પણ તમે લઈને મંડ્યા હતા કે નહીં બનાવો આમ તે સીધું ક્રોધ કશાય થાય કાં તો ક્રોધ કશાય થાય કાં તો માન કશાય થાય પણ એ સમયે એ જે વસ્તુ ચીજ વસ્તુ એ પ્રમાણે બનવા યોગ્ય હતી માટે બની અને પેલો વખાણ કરવા વાળો કરે તો કરે પણ તું એ વિચાર કરે કે એ સમયે દ્રવ્યની રૂપે પરિણમન થવાનું હતું માટે થયું છે તો તને માન કશાય નહીં થાય અને કદાચ બગડી જાય અને કોઈ 4 અપશબ્દો બોલે ને તો એ કહેશે કે શું છે એમાં એ તો બગડવા યોગ્ય હતું માટે બગડ્યું છે અને રિપ્લેમેન્ટ થાકના જન્મમાં જો કદાચ કોઈ અપશબ્દો બોલે ને તો લખ્યું છે ત્યાં આગળ કે જેને બોલે છે હું નથી જેને બોલે છે એ હું નથી અને હું તો ક્યારે તત્વ છું એના દેખવામાં આવી શકે નહીં તો પછી મારી ચિંતાની શું કારણ છે એવા મંત્રો બતાવે છે રત્નકરણમાં સદાશુદાજી ક્ષમા ધર્મમાં વાંચો ઉત્તમ ક્ષમા ધર્મમાં લખ્યું છે એમને કે સામે વાળો ગુસ્સો કરે અપશબ્દ બોલે ગાળો બોલે ને તો એ વિચાર કરવો જોઈએ કે પૂર્વે બાંધેલા કર્મ ઉદયમાં આવ્યા છે બહુ ધ્યાનથી સમજવાની વાત છે કે એ જે અપશબ્દો બોલે છે મને બોલે છે ને તો એ ગંદા શબ્દો બોલે છે તો ખોટા ભાવો કરીને એ કર્મ નવા બાંધી રહ્યો છે અને મારા પૂર્વે બાંધેલા કર્મની શું થઈ રહી છે નિદ્રા થઈ રહી છે કે મેં બાંધ્યા પેલાને નથી બોલતો ને મને બોલે છે એનો મતલબ મેં બાંધ્યા હતા એટલે ઉદયમાં આવ્યા છે તો એ પોતે પોતાનું અહિત કરીને નવા કર્મ ખોટા બાંધીને મારા કર્મોના ખેરવામાં નિમિત્ત રૂપ બને છે તો એ મારો શત્રુ ક્યાંથી કહેવાય બોલો હવે ક્યાંથી મારો શત્રુ કહેવાય આવી વાત છે ભાઈ
થોડો અભ્યાસ કરવો જોઈએ ભૈયા. થોડો શું કામ, હા, 4-6 કલાકનો સ્વાધ્યાય હોવો જોઈએ તો કાંઈ વાત આગળ બની શકે. હા, અને એ પણ રુચિપૂર્વક, નહીં તો સોગાની જે લખ્યું છે, નહીં તો પછી જે દુકાનના ચોપડાના પાના ફેરવે ના શાસ્ત્રના પાના ફેરવે એમાં કોઈ અંતર નથી. મને દુકાનના ચોપડાના પાના ફેરવવાથી જેમ પુણ્યનો બંધ થતો નથી ને, એમાં પાના ફેરવવાથી ધર્મની વાતો તો પણ પુણ્ય પ્રવૃત્તિનો પણ બંધ થતો નથી. ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પટરિત સ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપક ભાવે તો કરતો નથી, કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. એ બહારમાં કાર્ય સંપન્ન થાય એમાં આત્મા નિમિત્ત પણ હોઈ શકે નહીં, કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનું અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવા અને હાજર રહેવાનો પ્રસંગ આવે, એટલે ક્યારેય પણ એને છૂટવાનો પ્રસંગ બની શકે નહીં. તો કોણ કરતા છે? તો કહે છે જો અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના કરતા છે. બહારમાં જે કાર્ય થયું એના નિમિત્તપણે કરતા શબ્દ વાપર્યો, ઉપાદાનપણે નહીં. ઉપાદાનપણે કરતા તો જે કાર્ય થયું ને એ દ્રવ્ય જ, જે બહારમાં વિવક્ષિત કાર્ય થયું એ દ્રવ્ય જ એનું ઉપાદાન કરતા છે. નિમિત્ત કરતા કોણ છે? એ નિમિત્ત કરતા આત્મા નહીં, પણ આત્માના કોણ? યોગ અને ઉપયોગ, એ એના નિમિત્ત કરતા. અનિત્ય એવા યોગ અને ઉપયોગ. એટલે આત્મા નિત્ય લીધો, આ એક સમજવી. કેમ કે કહ્યું તો ને પરમ દિવસે પણ આત્મા અને વસ્તુ નિત્ય અનિત્ય સ્વરૂપ છે. બે પડખા હોય એના, નિત્ય પણ હોય ને અનિત્ય પણ હોય. દ્રષ્ટાંત તરીકે સમજો તો પણ ખ્યાલ આવશે. રમણભાઈ છે તો નાના હતા, પછી યુવાન થયા, પછી મોટા થયા, પછી વૃદ્ધ થયા. તેના કન્ટિન્યુટી છે ને એના એ રમણભાઈ એ નિત્ય. અને બધી અવસ્થાઓ શું થાય? બદલાય. તો હું કહું છું અવસ્થાઓ કોની બદલાય? બોલો, અવસ્થાઓ કોની બદલાય? કોની બદલાય અવસ્થાઓ? રમણભાઈની અવસ્થાઓ બદલાય ને? રમણભાઈ બદલાય કે ના બદલાય? હા, ખ્યાલ આવે છે કે નહીં? તો એક વ્યક્તિમાં બે પડખા જોવામાં આવે છે ને, કે પલટતી અપેક્ષાએ જોવામાં આવે તો અલગ અલગ બાળકપણ, યુવાનપણ, વૃદ્ધપણ જોવામાં આવે છે. અને એમાં જ પલટવાળા અંશને ન જોવામાં આવે. ટકવાવાળો જે અંશ છે, ટકવાવાળો અંશ, તો કે આ તો કોણ છે? જ્યારે આપણે જોડે રમતા હતા, 10 વર્ષના હતા, બહુ ટાઈમ મળ્યા. તો આ એક વ્યક્તિ છે ને, તો એમાં જે કન્ટિન્યુટી જોવામાં આવે છે, ટકવાપણ છે, નિત્ય. એમ આ દ્રષ્ટાંત થયું. એવી રીતે આત્મા નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. બરાબર છે? મનુષ્ય ગતિ, ત્રિયંશ ગતિ, દેવ ગતિ, નરક ગતિ, પંચમ ગતિ, એ ગતિઓમાં પરિભ્રમણ કરે છે, છતાં આત્મા કયો રહ્યો છે? એનો એ રહ્યો છે. એનો એ નિત્ય છે. પણ એ નિત્ય છે પર્યાય અપેક્ષાએ જોવામાં આવે. એક ગતિ, પછી બીજી ગતિ, ત્રીજી ગતિ, એ આત્માની જ દશાઓ પલટાય છે. એ કઈ દશાઓ? એ થઈ ગઈ અનિત્ય. તો આત્મામાં નિત્યપણું પણ જોવામાં આવે છે, અનિત્યપણું પણ જોવામાં આવે છે. શું જોવામાં આવે છે? નિત્યપણા નામનો પણ ધર્મ છે અને અનિત્યપણા નામનો પણ ધર્મ છે આત્મામાં. હવે એ કહે છે કે જે બહારમાં વિવક્ષિત કાર્ય, કે જે કાર્યની આપણે ચર્ચા કરવી છે, એ કાર્ય થયું એમાં નિમિત્ત કરતા કોણ? કે આત્મા એનું ઉપાદાન કરતા તો નહીં, પણ આત્મા એનું નિમિત્ત કરતા પણ નહીં. કેમ? કેમ કે આત્મા એને જો નિમિત્ત કરતા માનવામાં આવે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. તો કે જે કોણ એનો કરતા છે, નિમિત્ત કરતા? તો કહે છે અનિત્ય એવા યોગ અને ઉપયોગ જે નિમિત્તપણે એના કરતા છે. એની વાત આપણે બે દિવસથી ચાલે છે. યોગ માને
આત્માના પ્રદેશોનું કંપન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કશાયો સાથે ઉપયુક્ત એટલે રાગાદિ વિકારી ભાવ છે એને ઉપયોગ કહેવામાં આવે છે. તો એ રાગાદિ વિકારી ભાવ છે એ વિકારી પરિણામ એ બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે એના નિમિત્ત કરતા વિકારી પરિણામ છે. હવે આગળ કહે છે જુઓ જરા શું કહે છે. હા લખે છે હજુ પોતાના વિકલ્પને અને પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી કોને વિકલ્પને અને પોતાના વ્યાપારને એટલે યોગ અને ઉપયોગને પછી પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી બરોબર રાગાદી વિકારી ભાવ જે થાય છે પર્યાયમાં એને આત્મા અજ્ઞાનથી કરતા કયો છે. પરદ્રવ્યનો કરતા ભોગતા તો આત્મા છે નહીં. તો કે આત્મા કોનો કરતા છે કોનો કરતા કે યોગ અને ઉપયોગ અને યોગ અને ઉપયોગનો કરતા પણ ક્યાં સુધી કે જ્યાં સુધી અજ્ઞાન છે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી યોગ પર નહીં. જે બહારમાં ઘડો બન્યો એનો કરતા નહીં, બહારમાં રોટલી બની એનો કરતા નહીં, સોનાના દાગીના બને એનો કરતા નહીં, પણ એ જે ઘડો બનાવવાનો રાગ થયો, રસોઈ બનાવવાનો જે રાગ થયો ને એ જે રાગ થયો આ શબ્દો ભાષા બોલવાનો જે રાગ થયો તો આ શબ્દો નીકળે છે એનો કરતા તો આત્મા નહીં, પણ આ જે બોલવાનો રાગ થાય છે ઈચ્છા જે થાય છે અંદરમાં ભાવ જે થાય છે બોલવાનો એ જે ઈચ્છા અંદરમાં ઉત્પન્ન થાય છે એ ઈચ્છાનો કરતા ક્યાં સુધી છે રાગનો કરતા જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં પેલા વાત બરાબર સમજતા જજો. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગનો કરતા છે. કોનું અજ્ઞાન એટલે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગનો કરતા છે. કોનું અજ્ઞાન કે પોતાના આત્માનું અને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવનું જ્યાં સુધી અજ્ઞાન છે એટલે આત્મ જ્ઞાન ही ज्ञान है शेष सभी यानी ज्ञान के અહીંયા અજ્ઞાન એટલે શાસ્ત્રોનું બહુ જ્ઞાન હોય તો જ્ઞાની અને શાસ્ત્રનું જ્ઞાન ના હોય તો અજ્ઞાની. એવી જ્ઞાની અજ્ઞાનીની વ્યાખ્યા છે નહીં. એવી નથી જ્ઞાની અજ્ઞાનની વ્યાખ્યા. હમણાં વસ્ત્રાપુરમાં હતું ત્યાં પ્રસાદી પ્રોગ્રામ થાય ને જ્ઞેયથી જ્ઞાનથી જ્ઞાન પ્રકારનું હતું આ 10 લક્ષણમાં. તો કોઈને કે પંડિતનો રોલ હતો આમ બરાબર એકદમ 11 9 પૂર્વનું જ્ઞાન નામ બિલકુલ બરાબર જાણે આ વિમાન બતાવે ને કે 11 9 પૂર્વ આ બધું પંડિતાઈનો વિમાન પણ કે આત્માનું જ્ઞાન છે કે નહીં કે આત્માનું જ્ઞાન નથી તો 11 9 પૂર્વના શાસ્ત્ર આપો સમયસાર છે ને પહેલેથી છેલ્લે સુધી આમ પાણીના રેલાની કે ફટાફટ બોલી જાય. આ જેટલા પણ શાસ્ત્ર છે બધા પાણીના રેલાની કે ફટાફટ બધા શાસ્ત્રો બોલી જાય. એને ભણવું ના પડે એવી જાતિનો ક્ષયક્ષમ છે કે એને યાદ રહી જાય. પણ એ કહે છે કે આત્માનું અંદરમાં સ્વસંવેદન જ્ઞાન કેમ કે જે આ ગ્રંથરાજમાં જે આત્માનું જ્ઞાન કરવાનું કહ્યું છે આત્માનું જ્ઞાન નથી ને આ શાસ્ત્રનું જ્ઞાન એને જ્ઞાન નથી કહેવાનું. ખ્યાલ આવે છે કે નહીં? ગુદેશી કહે છે અને પ્રશ્નનો જવાબ આપતા પણ ન આવડે. વાહ, પ્રશ્ન પૂછો જવાબ આપતા ન આવડે ને પણ અંદરમાં એને આત્માનું જ્ઞાન છે સ્વસંવેદન જ્ઞાન બોલતા ન આવડે. તે આત્મજ્ઞાન છે, મોક્ષ માર્ગમાં છે, ભગવાનનું લઘુનંદન છે. વ્યાખ્યા તો જો અને બહારમાં દેવનમાં લો આને તો આટલું બધું શાસ્ત્રનો અભ્યાસ છે માટે જ્ઞાની અરે એ વ્યાકરણ નથી આવતા. સમજો જરા ધ્યાનથી વાત ને કે આ બહારના ધંધાનું વ્યાપારનું જ્ઞાન છે ને ઇન્દ્રિય જ્ઞાન છે કે ઇન્દ્રિય જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન છે ને. આ પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય તો રહે કે છૂટી જાય?
સમજ્યા ને? આ દેહ રહે કે છૂટી જાય? છૂટી જાય ને, તો દેહનો સંયોગ થયો છે તો છૂટી જાય. તે રીતે આપણે ધંધા વ્યાપારનું જ્ઞાન છે અહીંયાથી બીજી પર્યાયમાં ગયા, બીજે ભાવ મળ્યો, ગધેડાનો ભાવ મળ્યો કે કૂતરાનો ભાવ મળ્યો કે કાગડાનો ભાવ મળ્યો કે દેવની પર્યાયમાં ગયો કે નરકમાં ગયો, જ્યાં પણ ગયો, તો આ બધું ધંધાદારી વ્યાપારીનું જ્ઞાન છે એ બધું રહેશે કે નહીં રહે? શરીર રહેશે કે નહીં રહે? શરીરનો જેમ સંયોગ છે ને એમાં ઉઘાડ જ્ઞાનનો પણ સંયોગ છે. માને એના અભિમાન શું કરે છે કે આપણે ગમે તેના ઊંઘમાં પૂછે ને ફટાકથી જવાબ આપણે આપી દઈએ, ક્યાં શું છે, આમ છે તેમ છે. એનો નિયમથી વિયોગ થઈ જવાનો માટે એટલા માટે એ જ્ઞાનને જ્ઞાન નથી કહેવામાં આવતું. અને વધારે વાત એ છે કે ધંધાનું જ્ઞાન તો બાકી બાજુમાં રહો, પણ આ શાસ્ત્રોનું જે જ્ઞાન છે, શાસ્ત્ર ભણ્યો ને તું, અને તને જે જ્ઞાન થયું બધું, કેટલી પરીક્ષાઓ આપી વર્ષમાં? 6 પરીક્ષાઓ આપીને અને બધા ડિબેટમાં બોલે ને 10 લક્ષણમાં, હા, નિયમિત ઉપાદાનમાં બોલી, કોઈ બ્રહ્મચર્યા બોલી, કોઈ બારે ભાવના તૈયાર કરીને, હા, હવે પૂછવામાં આવે બોલો ભાઈ, બોલો અત્યારે બોલો 10 મિનિટ તમે બોલ્યા હતા, બોલો જેને જેને કીધું બોલો હવે 5-5 મિનિટ. અત્યારે યાદ ના આવે, જોવું પડે. એનો મતલબ શું થયું? બોલો હવે એ જ્ઞાન ક્યાં ગયું? ખ્યાલ આવે છે? માને દેખો ને, જેમ બીજા ભાવમાં જાય તો તે છૂટી જાય, જ્ઞાન છૂટી જાય, એમાં તો દૂર રહો. આ જ ભાવમાં જે શરીર પહેલા હતું એવું અત્યારે સાથ નથી આપતું. હવે પહેલા જેવું શરીર સાથ નથી આપતું. જે દેહ સાથ નથી આપતો ને એમાં ઉઘાડ જ્ઞાન છે એ પણ આ ભાવમાં ખતમ થતું જોવામાં આવે. ગડપણમાં છોકરાઓના નામ ભૂલી જાય, આખો દિવસ આખી જિંદગી એનો ધંધો વ્યાપાર કર્યો હોય ને, ઊંઘમાં એના ભાવ બોલતો હોય, ભાવ દેખતા પણ ના આવે. બોલો બોલો, એ બતાવે છે કે ઇન્દ્રિય જ્ઞાન ઉઘાડ જ્ઞાન છે ને, એટલા માટે 31 નંબરની ગાથામાં ये ज्ञान शंकर दोष जे છે ને, દ્રવ્યેન્દ્રિય, પછી બીજું લીધું છે ભાવેન્દ્રિય, ત્રીજું એનાથી ભેદ જ્ઞાનની વાત કરી. હા, મેં ત્યાં લીધું હતું, ત્યાં ગયા 100 નંબરની ગાથા ચાલે છે આપણે 4-5 દિવસથી. પહેલા આ ગાથાનો વિષય વસ્તુ શું હતું એનું જ્ઞાન હતું કે નહોતું? હતું ને કે નહોતું? આટલું સ્પષ્ટ હતું કે નહોતું? અચ્છા, હવે જ્ઞાન થયું કે ના થયું? સંબંધનું થયું કે ના થયું? હવે જ્ઞાન એ સંબંધ બોલો. હવે કેમ ના પાડો છો? 5 દિવસ શું કરી તાર પછી આપણે? હા, જ્ઞાન થયું કે ના થયું? તો ભગવાન કહે છે કે આ જે જ્ઞાન થયું કહે છે ને, એ તો પરલક્ષી જ્ઞાન છે, અને પરલક્ષી જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞેના ખાતામાં જાય. દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, જ્ઞે જ્ઞાય શંકર દોષ છે ને, જ્ઞે જ્ઞાય શંકર દોષ. તો જ્ઞેમાં 3 લીધા: દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, જ્ઞાનનું ગાઢ. આ જ્ઞાનનું ગાઢ, તો આ બધું જે જ્ઞાન વધ્યું ને, જ્ઞાન નથી વધ્યું, જ્ઞાન પ્રગટ જ નથી થયું. વધવાની વાત ક્યાં છે? જ્ઞાન પ્રગટ જ થયું નથી, આ તો જ્ઞે છે. સમજાય છે? વધ્યું છે જ્ઞે, અને માને છે શું? જ્ઞાન. સર્વ કે ભગવાન જેને જ્ઞે કહે છે એને મોહી જીવ જ્ઞાન કહે છે. લીધું હતું ત્યાં આંખ મારી એ પેલી ભૂલ છે, કાન મારા એ વાત ખોટી વાત છે. આંખ મારી એ પેલી ભૂલ, અને આંખ થી જ્ઞાન થાય એ બીજી ભૂલ, અને જે જ્ઞાનમાં આંખ નિમિત્ત થાય એ જ્ઞાન મારું એ ત્રીજી ભૂલ. ના પડે, ખ્યાલ ના આવે? ખ્યાલ આવે? પહેલી કઈ ભૂલ? આંખ મારી છે એ ભૂલ. એ સ્કૂલમાં શીખવાડે ને, નાની મારી આંખ એ જ્યોતિ કાંક, એ મારી આંખ એ વાત ખોટી, અને જ્યોતિ કાંક એ વાત પણ ખોટી. કે મારી આંખ એ વાત ખોટી પહેલા નંબરમાં. બીજા નંબરમાં આંખથી જ્ઞાન થાય એ વાત પણ ખોટું. એની એક સિદ્ધાંત છે, જે વસ્તુ પોતાની હોય કદી પારકી થાય. શું કહ્યું? જે પોતાની હોય કદી પારકી ન થાય, અને પારકી વસ્તુ હોય કદી પોતાની ન થાય. તો આંખ જો પોતાની હોય ને તો બીજા ભાવમાં સાથે આવી જોઈએ, અને બીજા ભાવમાં શું આંખ ભાવમાં જતી રહેતી જોવામાં આવે છે ને. આ ભાવમાં આંખ ચાલી જાય છે. બોલો હવે
તો પહેલા નંબરમાં આંખ મારી છે એ વાત ખોટી. બીજું શું કહ્યું? આંખથી જ્ઞાન થાય છે એ વાત ખોટી છે. ત્રીજા નંબરમાં જે જ્ઞાનમાં આંખ નિમિત્ત પડે છે એ જ્ઞાન મારું એ વાત પણ ખોટી. જે જ્ઞાનમાં આંખ નિમિત્ત પડીને એ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન થયું. એ જ્ઞાન પરસત્તાવલંબી જ્ઞાન થયું. ક્ષયક્ષમ પરસત્તાવલંબી જ્ઞાન થયું. ખંડ ખંડ જ્ઞાન થયું. હા, અને અંદરમાં ઉપયોગ અંદરમાં જાય ને આત્મા અનુભવ સ્વ સંવેદન જ્ઞાન થાય ને એમાં ઇન્દ્રિયો નિમિત્ત છે એ પણ ક્ષયક્ષમ જ્ઞાન છે. બરાબર સમજો. અંતરનું જે જ્ઞાન અભેદ થયું ને એ પણ જ્ઞાન ક્ષયક્ષમ રૂપ છે, પણ ઇન્દ્રિયના અને મનના અવલંબન વગર પ્રગટ થયું. એના અવલંબન વગર પ્રગટ થયું છે. અને એ જે જ્ઞાન પ્રગટ થયું એ અંતરનું આત્માનો અભેદ થઈને જ્ઞાન થયું ને એટલે એમાં આનંદનું વેદન પડતું. કેમ આનંદનું વેદન થાય છે? એ જ્ઞાને અંદરમાં જે શુદ્ધાત્માને સ્પર્શ કર્યો ને, તો જે શુદ્ધાત્માને સ્પર્શ કર્યો શુદ્ધાત્મામાં આનંદ ભરચક ભરેલો છે. તો ભરેલો છે તો અંદરમાં અનુભવ થાય તો એને આનંદનું વેદન થાય ને. માટે સ્વામીજી કહેતા હતા કે જે જ્ઞાનની સાથે આનંદનું વેદન ન થાય એ જ્ઞાનને જ્ઞાન ના કહેવાય. જે જ્ઞાનની સાથે આનંદનું વેદન ન થાય ને, જે કોઈ ગોળ કોઈ ખાધું જ ના હોય એને શીખવાડવામાં ને ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય છે, આવડ્યું ખરું કે ના આવડ્યું, એનું જ્ઞાન સાચું કે ખોટું બોલો? ખાધું નથી કોઈ દિવસે, પણ એ સ્કૂલમાં ભણાય ગોળ ગળ્યો હોય છે, ગોળ ગળ્યો હોય છે, લખી પણ તો એ ગોળ ગળ્યો છે. પણ ખરેખર ગળ્યો છે એવું સાચું જ્ઞાન ક્યારે કહેવાશે? ગોળનો ટુકડો મોઢામાં મૂકે અને ગળપણનો સ્વાદ આવે તો એને ગોળ ગળ્યો છે એનું સાચું જ્ઞાન થયું. એમ અહીંયા કહે છે આત્માનું સાચું જ્ઞાન ક્યારે? શાસ્ત્ર દ્વારા આત્માનું સ્વરૂપ જાણીએ નહીં. આત્માનું સાચું જ્ઞાન તો આત્મામાં જે આનંદ ભર્યો છે, સુખ ભર્યું છે એનું વેદન થાય એને આત્માનું જ્ઞાન કહેવાય. હવે સમજવા ધ્યાનથી શું કહે છે કે પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો. અહીંયા શબ્દ ઉપર આપણે એટલા માટે ખુલાસો કર્યો કે અજ્ઞાનથી. કોના અજ્ઞાનથી? આપણે એના માટે થોડી ચર્ચા કરી. કોના અજ્ઞાનથી? આત્માનું જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી યોગ અને ઉપયોગનું કરતા છે. અને જ્યાં આત્માનું જ્ઞાન થયું ને તો પછી યોગ અને ઉપયોગનું કરતા નથી. જો કાલે વાત ઘણી આપણે કરી હતી, આ એક વિશેષ વાત ખ્યાલમાં પણ આવે છે. જો કાલે આપણે આત્માનું જ્ઞાન વાળી વાત નહોતી થઈ, ખાલી જ્ઞાન નહીં, પણ જ્ઞાન કોનું કે આત્માનું જ્ઞાન થયું તો હવે યોગ અને ઉપયોગનું કરતા નથી. આત્માનું જ્ઞાન થયા પછી, બરાબર સમજો, આત્માનું જ્ઞાન થયા પછી યોગ અને ઉપયોગ હોય ખરા કે ન હોય? હોય. અહીંયા વાત કેની ચાલે છે? એનું કરતા નથી. બસ વાત પૂરી થઈ ગઈ. એનો મતલબ જેને આત્માનું જ્ઞાન થયું છે સમય દૃષ્ટિ જ્ઞાની ગણવામાં આવે છે, અને જેને આત્માનો અનુભવ નથી મિથ્યા દૃષ્ટિ અજ્ઞાની છે. હવે જે બહારમાં ઘડો બન્યો તો ઘડો બનાવવાનો રાગ થયો ને, તો ઘડો બનાવવાનો રાગ થયો તો જે અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ છે ને એના રાગને ઘડાનું નિમિત્ત કરતા કહેવાય. એના યોગ અને ઉપયોગની ઘડો બનેલો નિમિત્ત કરતા કહેવાય. હવે વાત આવે છે સંવેદ દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા છે. ખૂબ ખુલાસા કર્યા કે સંકીર્તિ કુંભાર હોય, હવે એ પણ ઘડો બનાવે છે, વિચાર દૃષ્ટિ છે, સંવેદ દૃષ્ટિ છે,
તો એ પણ ઘડો બનાવે છે. તો સંકીર્તિને ઘડો બનાવવાનો જે રાગ આવ્યો એ રાગનો કરતા સંકીર્તિ છે કે નહીં? છે કે સમ્યક દ્રષ્ટિ એનો કરતા નથી કરતા. સમજો હવે સમ્યક દ્રષ્ટિ જીવ એને જે રાગ આવ્યો એ સંકીર્તિ જીવ એ રાગનો કરતા ભોગતા નથી. હવે એ રાગના એ કરતા ભોગતા નથી તો પછી કોના કરતા ભોગતા થાય? એના નથી તો કોના કરતા ભોગતા થાય? કે રાગ સંબંધનું જે જ્ઞાન થયું ને, રાગ જે થયું, ઘડો બનાવવાનો રાગ થયો એનું જાણવું થયું કે ના થયું? અને બહારમાં ઘડો બન્યો એનું પણ જાણવું થયું કે ના થયું? તો જ્ઞાનની સ્વચ્છતામાં ઘડો તૈયાર થયો એ પણ જાણવામાં આવ્યો અને જે રાગ થયો એ પણ જાણવામાં આવ્યો. એ જે જાણવાનું પરિણામ થયું ને, સંકીર્તિ જીવ જ્ઞાનનું કરતા, જ્ઞાન રાગના કરતા નથી. એટલા માટે હવે સમજો, એટલા માટે સમ્યક દ્રષ્ટિ જીવ જે બહારમાં ઘડો તૈયાર થયો ને એના યોગ અને ઉપયોગના કરતા સમ્યક દ્રષ્ટિ. સંકીર્તિ જીવ એનો આત્મા તો નિમિત્ત કરતા નથી. એક વાત પૂરી થઈ ગઈ. આત્મા તો નિમિત્ત કરતા નથી, પણ અહીંયા તો એને સંકીર્તિ જીવ એ કહે છે કે એના જે યોગ અને ઉપયોગ છે ને એ કહે છે સંકીર્તિ જીવ યોગ અને ઉપયોગનો કરતા નથી ને, એટલે બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે સંકીર્તિ જીવ એના પણ નિમિત્ત કરતા નથી. તો कहते हैं कि एना निमित्त करता कौन? कि मिथ्या दृष्टिना योग અને ઉપયોગ. મિથ્યા દૃષ્ટિના યોગ અને ઉપયોગ એના નિમિત્ત કરતા છે. સમ્યક દૃષ્ટિના યોગ અને ઉપયોગ નિમિત્ત કરતા નહીં. ભાઈ તું જે કહે ને સમ્યક દૃષ્ટિના યોગ અને ઉપયોગ, પણ તું સમ્યક દૃષ્ટિને પૂછતો ખરો કે સમ્યક દૃષ્ટિ યોગ અને ઉપયોગને પોતાના માને છે કે પડે છે? જે બહારમાં ઘડો બન્યો તો એ રાગ નિમિત્ત છે, એ વાત બરાબર છે. જે અસ્થિરતાનો રાગ આવ્યો એ રાગ ધ્યાનથી સમજવા, અસ્થિરતાનો રાગ આવ્યો એ ઘડો બનવામાં નિમિત્ત છે, એ વાત બરાબર છે. પણ હવે આગળ વાત એ આવે છે કે સમ્યક દૃષ્ટિ જે ઘડો બન્યો એ કહે છે કે જે રાગ થયો એના સમ્યક દૃષ્ટિ નિમિત્ત કરતા ખરા કે નહીં? એ સમ્યક દૃષ્ટિને પૂછો કે એની પરિણામે જે રાગ થયો છે રાગના કરતા છે. નિમિત્ત કરતા રાગને કયો, પણ સમ્યક દૃષ્ટિને પૂછો એ રાગના કરતા છે કે નહીં? સમ્યક દૃષ્ટિ રાગના કરતા છે કે રાગના જ્ઞાતા છે? રાગના જ્ઞાતા છે. આ વાત થોડી જરા સમજવા જેવી છે કે નહીં? પણ સમ્યક દૃષ્ટિનો રાગ ખરો તો ખરો કે નહીં? સમ્યક દૃષ્ટિનો રાગ રાગ તો એમાં થાય છે ને, રાગ નહીં કરતા રાગનો જ્ઞાતા. કેવું છે કે તારી દૃષ્ટિ રાગ ઉપર પડી છે, તારે રાગથી ખસવું નથી. અને સંકીર્તિ સમજો, સંકીર્તિ જ્યાં જોઈને એ બોલે છે માને સંકીર્તિને જ્યાં જોઈને એવો શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર થયો છે કે રાગ હું કરતા નથી. તું એ તરફ જોઈને અથવા તો એ તરફના વજનથી તું વિચાર તો કર. દ્રવ્ય સ્વભાવમાં રાગ કરવાની શક્તિ નથી આત્મામાં, અને એ દ્રવ્ય સ્વભાવનો જેને શ્રદ્ધા જ્ઞાનમાં સ્વીકાર કર્યો છે તો કહે છે કે આત્મા રાગનો કરતા નથી. રાગનો કરતા કોણ છે? રાગનો કરતા કોણ છે? આવે છે ઘણી વખત એક બંને કહેલી છે વાત કે તોફાન આપણો છોકરો પકડાઈ જાય, તોફાન થઈને આપણો છોકરો પકડાઈ જાય અને પછી 8-10 જણે લઈને ગયા, આપણા છોકરાને લઈને જાય અને પછી ખબર પડી આપણો છોકરો ત્યાંથી નીકળતો હતો ફોટો લઈને ઘરે લઈને આવી ગયા. અને પછી બીજા કોઈ પૂછે કે પછી ખરેખર કોણે આગ લગાડી કે ભાઈ જે હોય આપણે માથા ઉપર આપણે આપણો છોકરો ઘેર આવી ગયો, કોણે જેને જે કર્યું છે ખરું. મને
અરે કોને આગ લગાડીને શું કર્યું એ બધી પંચાયતમાં આપણે પડતા નથી. આપણો છોકરો નિર્દોષ સાચીને કહે આવી. અરે ભગવાન એમ કહે છે સમજ નથી. પહેલી વાત એમ કહી કે આત્માને રાગ બે જુદા છે. આત્માને રાગ બે કેવા છે? રાગ અપવિત્ર છે, ભગવાન આત્મા પવિત્ર છે. તો પાત્ર જીવ હતો ને એ તો આટલામાં સમજી ગયો કે રાગ જુદો છે ને આત્મા જુદો છે. તું જે સોગાની છે અને પોતાનું કામ કરી દીધું. પણ આ થોડો અવળચંડો છે. એટલે એને શું પૂછ્યું કે રાગ અને આત્મા બે જુદા છે તો પછી રાગ કોનો? મારે એની દ્રષ્ટિ આત્મા ઉપર નથી. અરે શ્રી ગુરુએ આત્માને રાગ વગરનો બતાવ્યો ને. ના મને તમે ડોક્ટરને ત્યાં બતાવવા માટે ગયા ને, ડોક્ટરે તમને કેન્સર નથી તમે પ્રશ્ન પૂછ્યો પછી કેન્સર કોને છે? કેન્સર કોને છે કોઈ પૂછે છે? અરે મને કેન્સર નથી ને પેડા વેચો. બતા મને કેન્સર પેડા વેચો બસ આ પૂરી થઈ ગઈ ને. મને નથી ને જેને હોય ને હોય, મને નથી બસ. એમ શ્રી ગુરુએ કહ્યું કે આત્માને રાગ બે જુદા છે. રાગ તારામાં તો પાત્ર જીવ છે તો રસ્તે ચડી ગયો અને આને પ્રશ્ન પૂછ્યા રાગ કોનો? શ્રી ગુરુએ કહ્યું કે રાગ પૂદગલનો છે. રાગ કોનો છે? પૂદગલનો છે. પણ આ ભાઈ સાહેબ ને તો બસ રાગની શોધખોળમાં હતા. રાગ પૂદગલનો છે કહી દીધું ને. હવે એ બાજુ પીઠ કરી લે તો એ પછી કે રાગ પૂદગલનો છે દીવાલમાં થાય છે. તમને પડી ગઈ? પૂદગલનો છે દીવાલમાં થાય છે, આમાં રાગ થાય છે, માઈકમાં રાગ થાય છે. અરે રાગ પૂદગલનો કયો પૂદગલમાં થાય છે એમ કહીને રાગની સ્થાપના પૂદગલમાં નથી કરવી. રાગ પૂદગલમાં થાય છે એમ કહીને રાગની સ્થાપના પૂદગલમાં નથી કરવી, પણ તને રાગ રહિત શુદ્ધ બતાવો. તું વર્તમાનમાં રાગ વગરનો શુદ્ધ ચેતન એ બતાવું છે ને. એમ અહીંયા કહે છે સાહેબ સમજો કે સંકીર્તિ જીવ રાગનો કરતા નથી. બોલો શું પ્રશ્ન કરો? બોલો બોલો પ્રશ્ન આવે. સંકીર્તિ જીવ રાગનો કરતા નથી. રાગનો કરતા કોણ છે? પછી વાત યાદ. સંકીર્તિ જીવ રાગનો કરતા નથી ને. અરે રાગનો કરતા કોણ છે? સંકીર્તિ રાગનો કરતા નથી તો સંકીર્તિ કોનો કરતા છે? એ જ્ઞાન અને આનંદનો કરતા. તો એ જો ને રાગનો કરતા કોણ? રાગનો કરતા કોણ? હવે એક મતલબ તારી દિશા જ્ઞાયકથી તો દૂર ચાલી જાય છે. અમે તને જ્ઞાયકની તરફ લઈ જવા માંગીએ છીએ તો રાગનું સંશોધન કરે છે. એ કહ્યું ને કાલે કરે કરન સોઈ કરતારા जो जाने सो जाननहारा, जो करता नहीं जाने सोई, जाने सो करता नहीं होई. जे करता होए ज्ञाता ना होए, ज्ञाता होए करता ના હોય. આ પંખા ફરે છે ને, એક પંખાની સ્વિચ બંધ કરવામાં આવે છે. પેલો પંખો ફરે ને આ પંખો ફરશે કે નહીં ફરે? સ્વિચ બંધ કરી દીધી ફરશે કે નહીં ફરે? બંધ કરે કે ફરતો દેખાય કે નહીં દેખાય? બંધ કરે ફરતો દેખાય ને પેલો પણ ફરતો દેખાય, આ પણ ફરતો દેખાય છે. એમાં અંતર ખરું કે નહીં? કઈ અંતર ખરું ને? પેલો પણ ફરતો દેખાય છે, આ પણ ફરતો દેખાય છે. શું અંતર છે? ખ્યાલ આવે છે કે નહીં? આ પંખો ફરે છે કે બંધ થવા માટે ફરે છે. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ સંકીર્તિનો રાગ, સંકીર્તિનો રાગ, સંકીર્તિનો રાગ ખરો કે નહીં? ખરો કે નહીં? અરે એ સંકીર્તિનો રાગ તો જવા માટે આવ્યો છે, રોકાવા માટે નથી આવ્યો. એ જવા માટે આવ્યો છે ભાઈયા. અને તું એ કહે નહીં ખરો તો ખરો કે નહીં? ખરો તો ખરો કે નહીં? રાગનો રાગ નથી એને. જેમ બિલાડી ઉંદરને પકડે અને બિલાડી પોતાના બચ્ચાને પકડે, તેમાં ફરક છે કે નહીં? ઉંદરને પકડે તો એક આમ અને બચ્ચાને પકડે તો એમ સમજી દૃષ્ટિએ રાગ છે એની પકડ નથી. એટલે એક રથીમાં લેવામાં સમજવાની વાત છે. બહુ થાય.
તન્મયપણાનો પ્રસંગ આવે. પ્રકૃતિના જે કાર્ય થાય છે એને વ્યાપક ભાવથી કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતું નથી. બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે એમાં આત્મા નિમિત્ત અને બહારના કાર્યો જે થાય નૈમિત્તિક એવો નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ આત્મા પ્રકૃતિની ક્રિયાનો કરતા નથી. કેમ કે બહારમાં જે કાર્ય થયા એના ઉપાદાનથી આત્માની સાથે એ કાર્યોનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ માનવામાં આવે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ માનવામાં આવે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે. એટલે કે બહારમાં જ્યાં જ્યાં કાર્ય સંપન્ન થાય છે ત્યાં આત્માને હંમેશા હાજર રહેવાનો પ્રસંગ આવે. હવે વાત એ થાય કે એ બહારમાં જે કાર્ય સંપન્ન થયું આત્મા પહેલા તો અમે એમ માનતા હતા કે કાર્ય થયું એનું ઉપાદાન કરતા આત્મા, પણ ખ્યાલ આવ્યો કે આત્મા એનું ઉપાદાન કરતા નથી. ઉપાદાન કરતા છે એ તો માટી સ્વયં ઘડાનું ઉપાદાન કારણ છે. લોટ સ્વયં રોટલીનું ઉપાદાન કારણ છે. ભાઈનો આત્મા કે કુંભારનો આત્મા એ જે બહારમાં ઘડો બન્યો કે રોટલી બન્યો એનો એ ઉપાદાન કારણ નથી. પણ હવે બીજો પ્રશ્ન એ થાય કે તો પછી બહારમાં એ રોટલી જે બની છે ભાઈ એનો ઉપાદાન કારણ ભલે ન હોય પણ એમાં નિમિત્ત તો છે. ભાઈનો આત્મા એમાં નિમિત્ત તો છે કે નહીં? તો અહીંયા કહે છે કે નિમિત્ત પણ નથી. તો પછી કહે છે કે એ જે રોટલી તૈયાર થઈ એમાં નિમિત્ત કોણ છે? પછી કોણ છે નિમિત્ત? એનો જવાબ આપે એમને કે અનિત્ય એવા યોગ અને ઉપયોગ છે એ એમાં નિમિત્ત કારણ છે. યોગ કોને કહેવાય? કે આત્માના પ્રદેશોનું જે મન વચન કાયાના નિમિત્તે જે આત્માના પ્રદેશોમાં જે કંપન થાય છે એ તો છે એને કહે છે યોગ. અને રાગાદી જે વિકલ્પ થાય છે આત્મામાં એ જે રાગાદી વિકલ્પ થાય છે એને કહે છે ઉપયોગ. અહીંયા ઉપયોગનો અર્થ માત્ર જ્ઞાન દર્શનનો ખાલી વ્યાપાર એવું નથી. અને ઉપયોગનો અર્થ અહીંયા શુદ્ધોપયોગ એવો પણ અર્થ નથી. અહીંયા જે જીવનું લક્ષણ ઉપયોગ લક્ષણ જ્ઞાન દર્શનનો વ્યાપાર ઉપયોગ એ નહીં. સમજાય છે કે નહીં? કેમ કે ઉપયોગો લક્ષણ તો એ જ્ઞાન દર્શનનો વ્યાપાર જે લક્ષણ કહ્યું એ નહીં લેવું. અને સ્વરૂપમાં રમણતા થતા જે ચારિત્ર અપેક્ષાએ જે શુદ્ધોપયોગ કહેવાય. સમજાય છે?
જે ઉપયોગ લક્ષણ કહ્યું ને તત્વના સૂત્રમાં આત્માનું લક્ષણ જ્ઞાન દર્શન વ્યાપાર ઉપયોગ એ જે ઉપયોગ કર્યું છે એ તો જ્ઞાન દર્શન ગુણના તરફથી વાત છે જ્ઞાન દર્શનનો વ્યાપાર એને ઉપયોગ કર્યો અને જે શુદ્ધોપયોગ કહ્યો ને એ શુદ્ધોપયોગ એ ચારિત્રની અપેક્ષાએ અહીંયા જે વાત કરી છે એ તો જે રાગ રૂપ જે જીવના પરિણામ છે એને અહીંયા લેવા છે રાગાદી વિકલ્પ છે એને ઉપયોગ કહેવામાં આવે છે તો બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે ઘટ બને છે પટ બને છે રથાદિની ક્રિયા થાય છે જે કોઈ કાર્ય સંપન્ન થાય છે એમાં એ કહે છે કે અનિત્ય એવા યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત કારણ છે એ આવ્યું ને જો તે વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય કર્તૃત્વનો અર્થાત સર્વ અવસ્થાઓમાં કરતા પણ રહેવાનો પ્રસંગ નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે હંમેશા એને હાજર રહેવાનો પ્રસંગ આવે તો શું કહે છે અનિત્ય યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના એટલે પરદ્રવ્ય સ્વરૂપ કર્મના કરતા છે બહારમાં જે કાર્ય સંપન્ન થયું એમાં નિમિત્ત કોણ તો કહે છે કે અનિત્ય એવા યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત કારણ છે એટલે કે જે રસોઈ બનાવવાનો રાગ છે ને તો રસોઈ બનાવવાનો રાગ એ ઉપયોગ થયો અને આત્માના પ્રદેશોનું કંપન મન વચન કાય કે હાથને આ પ્રમાણે કરે ભણવાની ક્રિયા ચડવવાની ક્રિયા જે થાય ને તો એ વખતે જે આત્માના પ્રદેશોનું કંપન થાય છે એને કહે છે યોગ બહારમાં જે રોટલી તૈયાર થઈ એમાં નિમિત્ત કારણ કોણ કે બાઈનો આત્મા કહે છે કે ના બાઈનો આત્મા નહીં કે કોણ તો કહે છે કે એના યોગ બાઈના યોગ અને ઉપયોગ એટલે એને જે રોટલી બનાવવાનો રાગ અને આત્માના પ્રદેશોનું જે કંપન થયું ને એ રોટલી બની એમાં નિમિત્ત કારણ અનિત્ય યોગ જો આચાર્ય દેવે કેટલા સરસ ખુલાસા કર્યા છે કેમ કે કાલે વાત થઈ હતી ને કોઈ એમ કહે કે તને તો બાઈ ઉપાદાન નહીં એમાંથી ઉડાડ્યું અને બાઈનો આત્મા નિમિત્ત નહીં પણ નિમિત્ત હોય તો ખરું કે નહીં કે કોણ ના પાડે છે તો તમે નિમિત્તની કેમ ના પાડો છો કે અમે નિમિત્તની ક્યાં ના પાડીએ છીએ અમે તો નિમિત્ત તરીકે તમે બાઈનો આત્મા જે કહો છો એની અમે ના પાડીએ છીએ જાય છે કે નહીં નિમિત્ત જો નિમિત્ત ઉપાદાનમાં કંઈ કરે એમ જે માને છે નિમિત્તનો નિષેધ કરે છે અને જે કાર્ય સંપન્ન થયું ને એમાં આત્માને નિમિત્ત માને છે એને પણ નિમિત્તના સ્વરૂપનો ખ્યાલ નથી અને જે નિમિત્તની હાજરીનો બિલકુલ સ્વીકાર કરતો નથી ને એને પણ વાસ્તવમાં નિમિત્તના સ્વરૂપનો ખ્યાલ નથી તો એ કહે છે કે નિમિત્ત છે પણ શું છે એને બરાબર સમજવું જોઈએ એમ કે આ જે બોલવાની ક્રિયા થાય છે આ જે ભાષા નીકળે છે શબ્દો નીકળે છે તો આત્મા એ જે શબ્દો નીકળે છે એનું આત્મા ઉપાદાન કારણ છે કે નિમિત્ત કારણ કે ના બેમાંથી કે નહીં જો આત્માને આ શબ્દો નીકળે છે એનું ઉપાદાન કારણ માનવામાં આવે તો
આત્માને ચેતન મટીને શબ્દો રૂપે પરિણમવું પડે. એટલે આત્મા એનું ઉપાદાન કારણ તો ના હોય, એટલે તન્મય થવાનો પ્રસંગ આવે તો આત્મા એમાં નિમિત્ત કારણ છે કે નહીં એ કહે છે. જો એને નિમિત્ત કારણ આત્માને માનવામાં આવે તો આત્મા તો નિત્ય છે. વાત સમજવી, નિત્ય કર્તૃત્વ શા માટે લખ્યું? આત્માને એનું નિમિત્ત કારણ માનવામાં આવે ને તો નિમિત્ત કઈ કરે તો નહીં એમાં, તો પછી માનો ને આત્માને એમાં શું વાંધો છે? એમાં કઈ કરે તો નહીં તો પછી માનો આત્માને કે માનવામાં તકલીફ શું છે એ સાંભળ. કરે ની એ વાત તો બરાબર છે, પણ કરે ની એમ હોવા છતાં પણ આત્માને નિમિત્ત તરીકે માનવામાં શું દોષ આવે છે કે એને જો તમે નિમિત્ત કારણ તરીકે માનો કે આ શબ્દો નીકળે છે એમાં આત્મા નિમિત્ત કારણ, તો આત્મા તો નિત્ય રહેવા વાળો છે. હવે નિત્ય રહેવા વાળો છે ને, હવે એને તમે નિમિત્ત તરીકે સ્વીકાર્યો. નિમિત્ત તરીકે સ્વીકાર્યો એનો મતલબ જ્યારે જ્યારે શબ્દો નીકળે એમાં હાજરી કોની હોવી જોઈએ? એમાં હાજરી આત્માની હોવી જોઈએ. હંમેશા એને હાજર ઉપસ્થિત રહેવાનો પ્રસંગ આવે એકવાર. એનો અર્થ એ છે કે આત્મા પછી ક્યારે પણ અલગ થઈ શકે નહીં. એ હાજર રહેવું પડે. કેમ હાજર રહેવું પડે? કેમ હાજર રહેવું પડે? બોલો. શા માટે હાજર રહેવું પડે આત્માને? કે આત્માને એટલા માટે હાજર રહેવું પડે કે તમે આત્માને નિમિત્ત તરીકે ઘોષણા કરો છો. એટલે જો આત્માની તમે નિમિત્ત તરીકે ઘોષણા ના કરતા હો તો સવાલ નથી, પણ આત્માને તમે નિમિત્ત તરીકે સ્વીકારો છો એટલે અમારે કહેવું પડે છે કે જ્યારે જ્યારે આ શબ્દો નીકળે એ વખતે આત્માને હાજર રહેવું પડે. કેમ હાજર રહેવું પડે? કે નિમિત્ત એને કહેવાય કે બહારમાં કાર્ય સંપન્ન થાય એ વખતે અનુકૂળ એની હાજરી હોય છે તો માનવું પડે એને. અને આમથી વિચાર કરો કે આત્માને નિમિત્ત કહ્યું ને, આ શબ્દો નીકળે છે એમાં આત્માને નિમિત્ત માનવામાં આવે તો નૈમિત્તિકમાં શું થયું? પછી નૈમિત્તિકમાં શું? આ જે શબ્દો નીકળે છે, ભાષા નીકળે છે, શું છે? નૈમિત્તિક. આત્મા નિમિત્ત તો સામે નૈમિત્તિકમાં ભાષા નીકળે છે, એ નૈમિત્તિક થઈ ગયું. હવે નૈમિત્તિક થઈ ગયું ને તો આત્મા નિમિત્ત છે કાયમ હાજર રહેવા વાળો. શેમાં હાજર? શેમાં હાજર? કે આ શબ્દો નીકળે એમાં હાજર. તો શબ્દોનું નીકળવું પણ શું માનવું પડશે? આ શબ્દોનું નીકળવું પણ કાયમ માટે માનવાનો પ્રસંગ આવે. હા, એ નિત્ય છે. આ શબ્દો નીકળવું પણ નિત્ય છે. એ નિત્ય છે. અને તમે આત્માને નિમિત્ત માનો તો આ બાજુ પણ નિત્ય માનો તો ને પછી નૈમિત્તિકમાં એ કાયમ નીકળવું માનવું પડે. ચાલે છે. અંદર આ આચાર્ય દેવે અંદરમાં ઉપાદાન તો નહીં પણ કેટલું એમનું ગજબનું ચિંતન છે કે આત્મા ઉપાદાન તો નહીં પણ આત્મા એ જે કાર્ય સંપન્ન થાય છે એનું નિમિત્ત પણ નહીં ભાઈયા. जिन मंदिर बने ने स्वाध्याय भवन आयतन तैयार था आयतन तैयार था एમાં આત્મા ઉપાદાન છે કે નિમિત્ત છે? કે ઉપાદાન પણ નહીં અને નિમિત્ત પણ નહીં. આ મંદિર બનાવે ને તો ગુરુદેવ ખૂબ કહેતા હતા એક કડીઓ હોય, કડીઓ. એક કડીઓ મંદિરને બનાવે કે ના બનાવે? તૈયાર કરવાનું કામ. બોલો. હા, દીવાલ વગેરે તૈયાર કરે છે કોણ કરે છે? કડીઓ નથી કરતો તો કોણ કરે છે? પછી બોલો કોણ કરે છે? સુથાર કરે છે કે કડીઓ કરે છે? બોલો. जगत में एम कहवाय कि सुथार दीवार से, मकान से, मंदिर ना काम से चढ़तर वगैरह सुथार तो न करे पण कड़ियों करे. जगत में एम कहवाय. कईया कहते सुथार तो नहीं करतो, सोनी तो नहीं करतो, पण कड़ियों से ए पण एनो करता नहीं. परमात्मा मंदिर कोने बनाव्યું? હા, કડિયાએ બનાવ્યું કે ના બનાવ્યું પરમાત્મા મંદિર સોનગઢમાં? બોલો હવે. કડિયો જો મંદિર બનાવે, દીવાલ વગેરે કરે
તો કડિયાને શું થવું પડે એમાં તન્મય થવું પડે એટલે એ જે મંદિર તૈયાર થયું એમાં કડિયો ઉપાદાન કારણ તો નહીં હવે બીજી વાત કઈ આવે છે તો કડિયો એ મંદિરની બન્યું એમાં નિમિત્ત કારણ છે કે નહીં કે જો એના કડિયાના આત્માને એમ લેવું એ કડિયાના આત્માને જો એમાં નિમિત્ત માનવામાં આવે તો એ કહે છે કે હંમેશા રહે છે આ બાજુ આ બહારના કાર્ય પણ શું હોવા જોઈએ હંમેશા જોવામાં આવવા જોઈએ જે પેલા અકૃત્રિમ મંદિર શાશ્વત હોય છે એમાં પણ કેવા જોવામાં આવવા જોઈએ પછી આપણે શાશ્વત જોવામાં આવવા જોઈએ પણ એમ તો જોવામાં આવતું નથી એ બાજુથી પણ નીકળે છે ને આમથી પણ નીકળે છે એ નૈમિત્તિકને કાયમ માનો પછી પણ નૈમિત્તિક કાયમ જોવામાં આવતું નથી એના પરથી નક્કી પણ એમ પણ થાય છે કે આત્મા એમાં નિમિત્ત હોઈ શકે તો એ કોણ નિમિત્ત છે તો કહે છે કે અનિત્યમાં યોગ અને ઉપયોગ એને મંદિર બનાવવાનો રાગ થયો એના આત્માના પ્રદેશોનું જે કંપન થયું એ એમાં નિમિત્ત કારણ છે બરાબર છે અનિત્ય એવા યોગ અને ઉપયોગ તો જો અનિત્ય એવા યોગ અને ઉપયોગ નિમિત્તમાં લીધા ને એ અનિત્ય છે તો સામે નૈમિત્તિક પણ શું છે નૈમિત્તિક પણ અનિત્ય છે કાર્ય છે ને હા જો અનિત્ય યોગ અને ઉપયોગ નિમિત્તપણે એટલે નિમિત્તપણે તેના એટલે પટરી સ્વરૂપ કર્મના કરતા છે રાગાદી જો કે છે રાગાદી વિકાર વાળા ચૈતન્ય પરિણામ રૂપ પોતાના વિકલ્પ એ તો થઈ ગઈ ઉપયોગ અને આત્માના પ્રદેશોના ચલન રૂપ પોતાના વ્યાપાર ને એ થઈ ગયો યોગ ને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી કોને કરતો હોવાથી અજ્ઞાનથી આત્મા કોને કરતો હોવાથી રોટલીને કે ઘડાને બોલો અજ્ઞાનથી આત્મા કોને કરે રોટલીને કે યોગ અને ઉપયોગને સમજાય છે પ્રશ્ન એ રોટલી બની ને તો એ બાઈ સમજો એ મિથ્યા દૃષ્ટિ બાઈ છે એ કહે છે અજ્ઞાનના કારણે એ બાઈ રોટલીનો કરતા છે કે એને રોટલી બનાવવાનો રાગ આવ્યો એનો કરતા છે સમજાય છે એ કહે છે કે જે રોટલી તૈયાર થઈ એનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી કેમ કે જો દ્રવ્ય જ બીજું છે તો કહે છે કે અજ્ઞાની બાઈ એ રોટલીનો કરતા નથી તો અજ્ઞાની બાઈ કોનો કરતા છે કે અનિત્ય એવા યોગ અને ઉપયોગ એટલે કે આત્માના પ્રદેશોનું જે કંપન થયું એ અને એને જે રોટલી બનાવવાનો રાગ આવ્યો ને એ રાગનો કરતા કોણ કહે છે પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા આત્મા પણ કરતા કદાચિત ભલે હો કદાચિત કરતા કદાચિત એટલે કથનચિત કેમ નથી લખી શું લખ્યું છે કદાચિત કદાચિત શું બતાવે છે કદાચિત સે એ સમય બતાવે છે કદાચિત ક્યારેક કદાચિત માને ક્યારેક તો એ કહે છે ક્યારેક એ રાગનો કરતા છે યોગ અને ઉપયોગનો કરતા છે કે ક્યારે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં એનો અર્થ એ થયો કે આ જે યોગ અને ઉપયોગ છે
જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી યોગ અને ઉપયોગનો કરતા છે. એનો મતલબ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ છે ને એ બહારના કાર્યોને તો એ ન કરી શકે, પણ બહારના જે કાર્યો થાય છે એ કાર્યો કરવાનો એને જે અંદરમાં રાગ થાય છે, એ રાગનો કરતા અજ્ઞાની છે. બહુ સરસ વાત લખી છે, સમજો. રાગનો કરતા અજ્ઞાની છે. કદાચિત શબ્દ વાપરે છે અજ્ઞાન અવસ્થામાં. બરાબર સમજો, જરા ધ્યાનથી વાત થોડા આગળ વધીએ છીએ. હવે અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી એ રાગનો કરતા છે. સમ્યક દર્શન થયા પછી સંકિતી જીવ એ યોગ અને ઉપયોગના કરતા નથી. સંકિતી જીવ યોગ અને ઉપયોગના કરતા નથી. મને સંકિતીનો આત્મા તો એમાં નિમિત્ત નથી. સમજો, સંકિતીનો આત્મા તો એ બહારના કાર્ય સંસ્થામાં નિમિત્ત નથી ને. પણ એ કહે છે સંકિતી એ રાગનો કરતા નથી. કે જે રાગ, સમજો ધ્યાનથી, જે રાગ બહારમાં કાર્ય સંપન્ન થાય છે એમાં જે રાગ નિમિત્ત કારણ બને છે ને, પોરભાઈ સમજવા ધ્યાનથી, બહારમાં જે કાર્ય સંપન્ન થાય છે એમાં જે રાગ નિમિત્ત બને છે ને એ રાગનો કરતા સમ્યક દૃષ્ટિ જ્ઞાની ધર્માત્મા. સંકિતી જીવ એ રાગના કરતા નથી ને. એનો મતલબ સંકિતી જીવ બહારના જે કાર્યો થાય છે એના નિમિત્ત કરતા નથી. ખ્યાલ આવે છે કે નહીં? નિમિત્ત કોણ છે? કે જે રાગ છે ને એ પણ રાગના સંકિતી તો જ્ઞાતા છે. સમ્યક દૃષ્ટિ જીવ થોડીક જરા બરાબર ઉપયોગને સૂક્ષ્મ લગાવીને સમજજો ભાઈ, વાતને જરા ધ્યાનથી. કેમ કે આચાર્ય દેવી અહીંયા એક વાત મૂકી છે, મુખ્ય શું વાત મૂકી જરા વાંચો, તમને પકડમાં આવે. પોતાના વ્યાપારને કદાચિત અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કરતા કદાચિત ભલે હો. અહીં લખીને લખ્યું કદાચિત અજ્ઞાનથી શબ્દ વાપરે છે. અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી. કોનું કરતા? રાગ. યોગ અને ઉપયોગ એટલે આપણે રાગ પકડો, યોગ અને ઉપયોગ વિકારનું કરતા, અજ્ઞાનથી એનો કરતા છે. એનો મતલબ એ થયો કે મિથ્યા દૃષ્ટિને જે રાગના વિકાર પરિણામ થાય છે ને એ રાગાદી વિકારનો કરતા મિથ્યા દૃષ્ટિ થાય છે ને. અજ્ઞાની જીવને જે બહારના કાર્યો સંપન્ન થાય છે ને એ બહારના કાર્યો સંપન્ન થાય છે એમાં અજ્ઞાનીનો રાગ નિમિત્ત કરતા છે. કોનો રાગ? અજ્ઞાનીનો રાગ નિમિત્ત કરતા છે. કોનો રાગ નહીં? સમ્યક દૃષ્ટિનો રાગ નહીં. સમ્યક દૃષ્ટિનો રાગ કેમ નહીં? કે સમ્યક દૃષ્ટિનો રાગ જ નથી. વાત સમજણ પડે છે? સમ્યક દૃષ્ટિનો રાગ કેમ નહીં? કે સમ્યક દૃષ્ટિનો રાગ જ નથી ને. તો સમ્યક દૃષ્ટિનું શું છે પછી? સમ્યક દૃષ્ટિને જે રાગ થયો છે ને એનું જ્ઞાન થાય છે એ સમ્યક દૃષ્ટિ. નથી આજે કાલે પ્રશ્ન પૂછે એમ છોકરી કાલે હા સમ્યક દૃષ્ટિ જીવને સમજવી વાત જરા ધ્યાનથી. એ જે રાગ થયો ને તો સમ્યક દૃષ્ટિ જીવ રાગના કરતા ભોગતા નથી થતા. સમ્યક દૃષ્ટિ જીવ રાગના જ્ઞાતા દ્રષ્ટા છે. કરોતી ક્રિયાની વ્યક્તિ ક્રિયામાં છેલ્લે છે કરતા કર્મની કરોતી ક્રિયા અને વ્યક્તિ ક્રિયા. જ્યાં વ્યક્તિ ક્રિયા હોય ત્યાં કરોતી ક્રિયા ન હોય.
એટલે જ્યાં રાગના જાણનાર દેખનાર હોય ને ત્યાં કરોતી ક્રિયા માને રાગના કરતા ભોગતા ન હોય, અને જ્યાં કરોતી ક્રિયા હોય એટલે જે રાગનો કરતા ભોગતા હોય એને વ્યક્તિ ક્રિયા એટલે સહેજ જ્ઞાતા દ્રષ્ટાપણાનું ક્રિયા ન જોવામાં આવે. થોડું ખોલી જરા. કરોતી ક્રિયા એટલે પરદ્રવ્યની ક્રિયા એમ નહીં. કરોતી ક્રિયામાં પરદ્રવ્યની ક્રિયા વાળી વાત નહીં. પરદ્રવ્યની ક્રિયામાં તો પ્રશ્ન જ નથી કાંઈ. એ કરોતી ક્રિયા એટલે રાગ થયો ને, બરાબર સમજને કે વાત ને, પરદ્રવ્યની ક્રિયાની વાત નથી, રાગની ક્રિયાની પણ વાત નહીં. રાગની ક્રિયાની વાત નહીં, કરોતી ક્રિયા એટલે રાગની ક્રિયા નહીં. જો एक से जड़नी क्रिया, एक से रागनी क्रिया, एक से करोती क्रिया, एक से ज्ञप्ति क्रिया. अब तुम बताए जड़नी क्रिया ये तो परद्रव्यनी क्रिया, जड़नी क्रिया એટલે જ્ઞાની કે અજ્ઞાની કોઈ નહીં કરી શકે. એક છે રાગની ક્રિયા, જે રાગ વિશના પરિણામ થાય છે, એ રાગની ક્રિયા. હવે કરોતી ક્રિયા પણ એ કહેવાય કે જે રાગ વિશના પરિણામ થયા ને એનો જે અભિપ્રાયમાં કરતા ભોગતા બને, કરવા જેવું છે, કરવા જેવું છે, કરવા એમાં સુખ બુદ્ધિ પડેલી છે, એ જે અંદરમાં ખોટી માન્યતા છે ને, મિથ્યા માન્યતા, એ ક્રિયાને કરોતી ક્રિયા કહેવામાં આવે છે. સમજણ પડે છે? કોને કહેવાય કરોતી ક્રિયા? વરની ક્રિયા ક્યાં? વરની ક્રિયા નહીં, વરની ક્રિયા જડની ક્રિયામાં ગઈ. રાગની ક્રિયા એ જે થાય છે એનો અભિપ્રાયમાં જે કરતા બને છે તો એને કરોતી ક્રિયા છે. કેમ? રાગ તો સંકીર્તિને પણ જોવામાં આવે છે. રાગ એ શું નથી? કરતા નથી. રાગ તો સંકીર્તિને પણ જોવામાં આવે છે ને, પણ રાગનો કરતા નથી. જાણેલો પ્રયોજનવાન વારની કથા કરે. રાગનો કરતા નથી એટલે એને કરોતી ક્રિયા નથી. તો ત્રણ થઈ ને, જડની ક્રિયા, રાગની ક્રિયા, કરોતી ક્રિયા, અને ચોથી વ્યક્તિ ક્રિયા. તો જે રાગ થઈ રહ્યો છે ને એને સહેજ જાણનાર દેખનાર રૂપે, જે કે જાણેલો પ્રયોજનવાન જ્ઞાતા દ્રષ્ટા રૂપે પરિણમે છે. જાણવા દેખવા રૂપ પરિણમે છે એને વ્યક્તિ ક્રિયા જોવામાં આવે. એનો મતલબ કે વ્યક્તિ ક્રિયા ને કરોતી ક્રિયા બે કેવી છે? બે વિરુદ્ધ ક્રિયા. વ્યક્તિ ક્રિયા એટલે કરોતી ક્રિયા ના, કરોતી ક્રિયા એટલે વ્યક્તિ ક્રિયા ના. જે નાટક સમય સારો બના સીધાજી કહ્યું, કરે કર્મ સોઈ કરતારા, જો જાને સો જાનનહારા, જો કરતા નહીં જાને સોઈ, જો કરતા નહીં જાને સોઈ, જાને સો કરતા નહીં. है कि नहीं? करे कर्म सोई करता, જે રાગને કરે છે એ કરતા છે. કરે કર્મ, કર્મ মানে રાગ વિશના પરિણામ. કરે કર્મ સોઈ કરતારા, જે રાગ વિશને કરે એ કરતા છે. જો જાને સો જાનનહારા. મુકેશ ભાઈ ખ્યાલ આવે છે? કરે કર્મ સોઈ કરતારા, જો જાને સો જાનનહારા. जो करता नहीं जाने सोई, જે કરતા છે એ જ્ઞાતા નથી. જાને જે જ્ઞાતા છે, જાને સો કરતા નહીં હોય. જે જ્ઞાતા છે એ કરતા નથી, કરતા છે એ જ્ઞાતા નથી. એ કરોતી ક્રિયા, વ્યક્તિ ક્રિયાનો જ અર્થ છે. જ્ઞાતા છે કરતા નથી, કરતા છે જ્ઞાતા નથી. તો અહીંયા એ કહેવાય કે એવું ઘણી ઉપયોગ જે થાય છે ને એનો કરતા કોણ બને છે? બોલો. ये मुझे उपयोग करता कौन बने से? अज्ञानी. अज्ञान शब्द वापरे ने, अज्ञानी योग ने उपयोग. संकीर्ति के पर्याय में योग ने उपयोग छे, हाजरी से नहीं, पर संकीर्ति जीव एना શું નથી બનતા? કરતા નથી. કરતા નથી બનતા માટે સંકીર્તિને નથી કહેવાતા. હા, સંકીર્તિનો રાગ તો એમાં નિમિત્ત છે ભલે કે હા. હવે વાત એ છે ને કે એને જે રાગ થયો ને, એ રાગમાં રાગનું નિમિત્ત પામીને બહારની ક્રિયા થઈ ને, સંકીર્તિ જીવને એ જે બહારના કાર્ય થયા એના નિમિત્ત કરતા કેમ નહીં કહેવાય કે જે રાગ થયો ને
એ રાગના એ કરતા નથી ને, રાગના એ કરતા નથી, રાગના કરતા નથી માટે એ બહારના કાર્ય સંપન્ન થયા ને એમાં એ સંકીર્તિનો રાગ, એ રાગ સંકીર્તિનો રાગ નથી, સંકીર્તિને તો એ રાગ સંબંધનું જ્ઞાન છે. તો ગુરુદેવ સ્પષ્ટ કર્યું કે સંકી સમજો, સંકીર્તિના જ્ઞાન જે રાગ થયો ને એને જે રાગ થયો તો સંકીર્તિનો રાગ સમજો સમ્યક દૃષ્ટિના જ્ઞાનમાં નિમિત્ત છે. આમ રાગનું જ્ઞાન થયું કે ના થયું સમ્યક દૃષ્ટિને, જે ભૂમિકા અનુસાર રાગ થયો તો રાગનું જ્ઞાન થયું કે ના થયું, રાગનું જ્ઞાન થયું તો જ્ઞાન થવામાં નિમિત્ત કારણ કોણ છે કે રાગ. તો રાગ છે એ આમ લીધું, રાગ સંકીર્તિનો રાગ થયો ને એ સંકીર્તિના જ્ઞાનમાં નિમિત્ત થયા. હા અજ્ઞાનીનો સમજો, અજ્ઞાની મિથ્યા દૃષ્ટિ છે એને જે રાગ થયો ને તો એ બહારના કાર્યો જે થવાનું જો થવામાં આવે છે અને એ રાગ થયો ને એ રાગનો શું બને છે કર્તા. તો રાગનો કર્તા થયો, રાગનો કર્તા થયો તો સમ્યક મિથ્યા દૃષ્ટિને જે બહારના કાર્યો સંપન્ન થયા એનો નિમિત્ત કર્તા કહેવામાં આવે છે. નિમિત્ત કર્તા અજ્ઞાની, જ્ઞાની એના નિમિત્ત કરતા નથી. જ્ઞાન નિમિત્ત કરતા એટલે જે છે ને એ આ એટલે જે તમે કહો છો ને કે જે બહારના કાર્ય સંપન્ન થયું તેને રાગ થયો તો રાગ એમાં નિમિત્ત છે, બરાબર છે. બહારનું કાર્ય સંપન્ન થયું એમાં રાગ સંકીર્તિનો રાગ સમ્યક દૃષ્ટિને પણ બોલવાનો ભાવ આવ્યો અને ભાવ આવ્યો અને ભાષા નીકળી, ભાષા નીકળી એમાં જે રાગ આવ્યો રાગ નિમિત્ત છે એ વાત બરાબર છે, રાગ નિમિત્ત છે. પણ એ જે રાગ થયો ને એ રાગ થયો એના સંકીર્તિ જીવ કરતા બનતા નથી. એટલે જે બહારની ક્રિયા થઈ એના સમ્યક દૃષ્ટિ જીવ નિમિત્ત કરતા નથી. એ નિમિત્ત કોણ છે કે જે રાગ એના તે કરતા નથી. એટલે કહેવામાં આવે કે બહારના જે કાર્ય સંપન્ન થાય છે એના સંકીર્તિ જીવ નિમિત્ત કરતા નથી. નિમિત્ત કરતા કોણ છે કે જે એમાં નિમિત્ત છે એના જે કર્તા બને છે, એ નિમિત્ત યોગ અને ઉપયોગ છે એના જે કર્તા બને છે. મિથ્યા દૃષ્ટિ જીવ યોગ અને ઉપયોગ એમાં નિમિત્ત એટલે જ્ઞાની. થોડી વાત જરા સમજવા જેવી વાત છે. હા હા આપણને પ્રશ્ન એ થાય ને ભાઈ એ સમ્યક દૃષ્ટિનો પણ રાગ બહારના કાર્યો નિમિત્ત કરો કે નહીં બહારના કાર્યો, એ બહારના કાર્યો સંપન્ન થયા એને જે રાગ થયો એ નિમિત્ત ખરો એ વાત બરાબર. પણ પછી થોડા આગળ વધો હવે, એમાં થોડાક આગળ વધો હવે કે પહેલા સ્થાપના કરો કે ભાઈ એનું જે કાર્ય છે એમાં રાગ નિમિત્ત ઓકે. પછી એની વાત છે કે જે રાગ નિમિત્ત કર્યો એ રાગ સંકીર્તિ એને કરવા યોગ્ય જાણે છે કે એના જાણતા ત્યાં આવે પ્રશ્ન ખ્યાલ આવે છે. સમજો પહેલી આપણી વાત એવી છે કે ભાઈ એ શું કે ભગવાનની પૂજન કરવાનો ભાવ આવે સંકીર્તિને, તો પૂજન કરવાનો ભાવ આવ્યો એને પૂજા કરી તો એને રાગ આવ્યો તો સંકીર્તિ જીવે રાગના કરતા ખરા કે નહીં, એ રાગ એમાં નિમિત્ત કરો કે નહીં બહારમાં પૂજાની ક્રિયા થયો કે ચલો એ રાગ એ બહારની પૂજાની ક્રિયા થઈ એમાં રાગ નિમિત્ત છે. એને જે રાગ આવ્યો એ પ્રમાણે ભાષા નીકળી, દ્રવ્ય ચડાવે. હવે વાત આગળ વધો કે જે રાગ આવે એમાં નિમિત્ત. હવે વાત એ છે કે એ જે રાગ સંકીર્તિને આવ્યો એ રાગના કર્તા છે કે રાગના જ્ઞાતા છે, રાગ કરવા યોગ્ય જાણે છે કે રાગના જ્ઞાતા દ્રષ્ટા છે, કે રાગના એ કરતા નથી, રાગ કરવા યોગ્ય જાણતા નથી, રાગને પોતાનો જાણતા માનતા નથી. તો એટલે હવે જો એ બહારનું પૂજનની ક્રિયાથી એમાં રાગ નિમિત્ત કયો પણ હવે રાગના તો સંકીર્તિ કરતા નથી, રાગના સંકીર્તિ કરતા નથી એટલે નક્કી થયું કે બહારના જે કાર્ય સંપન્ન થાય છે ને એના સંકીર્તિ જીવ નિમિત્ત કરતા પણ નથી. નિમિત્ત કરતા કોણ?
કોણ કે જે યોગ અને ઉપયોગ થાય છે ને એ યોગ ઉપયોગના જે કર્તા બને છે એ એના નિમિત્ત કરતા છે બધે છે કે આ પછી બહુ સારું છે કે એ સંકીર્તિને તો જે રાગ થાય છે ને એ સંકીર્તિના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે રાગ સંકીર્તિને રાગ નિમિત્ત તો છે પણ સંકીર્તિને જે રાગ સંબંધનું જાણવું થયું ને એ તો જાણવા રૂપે પરિણમે છે જાણવા રૂપ પરિણમન થયું એ તો પોતાના ઉપાદાનથી થયું એક આત્માનું સમજવું જ્ઞાન ગુણ અને એનું સ્વપર પ્રકાશક સ્વભાવ છે ને સ્વને અને પરને પ્રકાશિત કરવાનો સ્વયં પોતાનો સ્વભાવ છે સ્વપર પ્રકાશક પોતાની પર્યાય પરને પ્રકાશવાનું સામર્થ્ય જે છે એ તો સ્વયં પોતાથી છે ઉપાદાનથી હવે એમાં નિમિત્ત કારણ કોણ નિમિત્ત કારણ રાગ રાગ સમજો જ્ઞાનમાં રાગ જાણવામાં આવ્યો એમાં ઉપાદાન કારણ કોણ નિમિત્ત કારણ કોણ જ્ઞાનમાં રાગ જાણવામાં આવ્યો ને એટલે જાણવામાં આવ્યો એમાં ઉપાદાન કારણ તો જ્ઞાન સ્વયં અને એમાં નિમિત્ત કારણ કોણ રાગ એ સંકીર્તિના જ્ઞાનમાં રાગ રૂપ પરિણામ અને બહારમાં જે પૂજન આદિ કાર્ય થયા રાગ રૂપ પરિણામ અને બહારમાં પૂજન આદિના કાર્ય થયા ને એ સમ્યક દ્રષ્ટિના જ્ઞાનમાં શું છે બધું નિમિત્ત કારણ જ્ઞાન છે પોતાથી થયું પણ એમાં નિમિત્ત કારણ છે હા એ છે જો કેમ કે આચાર્ય સ્વયં લખ્યું અજ્ઞાન શબ્દ વાપર્યો અને પછીની ગાથાનું નીચે તત્વ જરા વાંચો સ્થાનિક કારણે ખ્યાલ આવશે 101 પછી આપણે આવશે ત્યારે આવશે પણ વાંચો ખાલી હવે જ્ઞાની છે 101 ની ઉપર શું છે કે અંદરમાં થોડું હોય ને હજુ થોડું કામ છે એ લાખનું હોય ચોખ્ખું ચોપડ કરી છે નીચે અરે જ્ઞાની કોનો કરતા છે જ્ઞાનનો જ એનો મતલબ જ્ઞાની યોગ અને ઉપયોગનો કરતા નથી જો તો ખરા પડદરેનો કરતા તો કોઈ નહીં જ્ઞાની પડદરેનો પણ કરતા નહીં અને રાગાદી વિકારનો પણ કરતા નહીં જ્ઞાની જ્ઞાનનો કરતા અને થોડું કહું આગળ જો જ્ઞાની જ્ઞાનનો કરતા સમજશે જ્ઞાન ચારિત્રની પર્યાયનો કરતા એ પણ ઉપચાર છે એ પણ ઉપચાર છે ને જ્ઞાન એટલે સમજશે વિતરાગી પર્યાયનો કરતા રાગનો કરતા અને વિતરાગી પર્યાયનો કરતા એ પણ ઉપચાર છે એને ખરેખર તો જ્ઞાયક ભાવ તો અકર્તા છે પણ રાગનો કરતા નથી એ બતાવવા માટે વિતરાગી પર્યાયનો કરતા કહ્યો છે इसे થોડું જરાક સૂક્ષ્મ છે પણ સમજવા જેવી વાત છે જરાક જો બધું આ ગાથામાં બધી વાત આવી ગઈ એમ જો બધી વાત આવી ગઈ છે બોલો જ્ઞાની જ્ઞાન જ કરતા છે એ થઈ ગયું ને એનું એટલે અજ્ઞાની કોનો કરતા છે અજ્ઞાન જ્ઞાની જ્ઞાનનો કરતા છે અજ્ઞાની અજ્ઞાનનો જ કરતા છે પડદ્રવ્યનો કરતા તો કોઈ નથી ત્રણ વાત છે એક પડદ્રવ્યની ક્રિયા બીજી અજ્ઞાનની ક્રિયા અને ત્રીજી જ્ઞાનની ક્રિયા તો પડદ્રવ્યની ક્રિયા અને જડની ક્રિયાનો તો કોઈ કરતા નથી અજ્ઞાનની ક્રિયાનો અજ્ઞાનની ક્રિયા શું અજ્ઞાનની ક્રિયા એ કે રાગદ્વેષના પરિણામ થાય છે મારા એ મારા એ અજ્ઞાન છે એ કરવા જેવા છે માનવ અજ્ઞાનની ક્રિયા છે અને થાય પણ એ કરવા જેવા નથી એ મારાથી ભિન્ન છે એ મારો સ્વભાવ નથી એમ શ્રદ્ધા જ્ઞાનમાં જાણવું એ જ્ઞાનની ક્રિયા છે એના માટે કહ્યું કહું છું ને તાવ આવે તો કપડું પહેર્યું છે ને જબ્બો પહેર્યો છે એમાં તાવ આવે કે ના આવે શરીરમાં તાવ આવે કે ના આવે શરીર ગરમ થાય ને તાવ દેહમાં આવે શરીરના બીજી શબ્દમાં તો
કપડાના અસ્તિત્વમાં તાવ આવે કે દેહના અસ્તિત્વમાં આવે? દેહના અસ્તિત્વમાં આવે, કપડાના અસ્તિત્વમાં ન આવે. દેહના અસ્તિત્વમાં તાવ આવે. દેહના અસ્તિત્વમાં તાવ આવે તો રાખવા જેવું ખરું કે નહીં? જીભ રાખીએ છે, નાક રાખીએ છે, આંખ રાખીએ છે, કાન રાખીએ છે ને, એ બધા શરીરના અસ્તિત્વમાં છે. તો તાવ પણ કોના અસ્તિત્વમાં છે? શરીરના. તો રાખવું કે ના રાખવું? હા, બરોબર. શરીરના અસ્તિત્વમાં થાય છે ને. ત્રણ વાત થઈ ગઈ ને. એક કપડાનું અસ્તિત્વ, એક તાવનું અસ્તિત્વ અને એક દેહનું અસ્તિત્વ. ત્રણ થઈ ગયા ને. તો કપડાના અસ્તિત્વની વાત તો બિલકુલ અલગ થઈ ગઈ. એ તો દેહથી ભિન્ન છે, એ તો તાવની સાથે કોઈ સંબંધ નથી. તાવનું અસ્તિત્વ યદ્યપિ દેહમાં હોવા છતાં, તાવનું અસ્તિત્વ યદ્યપિ દેહમાં હોવા છતાં, જેમ આંખ, નાક, કાન, જીભ વગેરે એ દેહના અસ્તિત્વ હોવા, એ પણ દેહના અસ્તિત્વ છે અને તાવ પણ દેહના અસ્તિત્વમાં છે. એ બંને દેહના અસ્તિત્વમાં હોવા છતાં જેવી રીતે આંખ, નાક, કાન એની અસ્તિત્વની અલગતા અને તાવની અસ્તિત્વની ભિન્નતા બે અલગ અલગ પ્રકાર છે ને. આત્મા દેહના અસ્તિત્વમાં હોવા છતાં પણ તાવને કેવો જાણવામાં આવે છે? પારખો જાણવામાં આવે. તાવને પોતાનું નથી જાણવામાં આવે. પારખો જાણે છે ને કે રાખવા જેવું નહીં. મને ક્યાંથી મળી? આટલા વર્ષે પહેલી વખત તાવ આવ્યો, હા, 15 વર્ષે પહેલી વાર તાવ આવ્યો, વળી બધા તો મહિને મહિને આવે. મને વળી આવો ક્યાંથી લાભ મળે? કોઈ એવું કહે છે 20 વર્ષે તાવ આવે? કોઈ એવું બોલે છે કે આવો લાભ મને ક્યાંથી મળે 20 વર્ષે? કોઈ નથી લાગતો. થયો છે ક્યાં? પણ રાખવા જેવું માંગતા નથી ને, એટલે પારખો. એમ રાગ દ્વેષના પરિણામ આત્માના અસ્તિત્વમાં ઉત્પન્ન થાય છે. આત્મા દેહના અસ્તિત્વમાં નહીં. જેમ કપડું ભિન્ન છે, દેહ કેવો છે? ભિન્ન છે સિદ્ધાંતમાં. તો એ કહે છે રાગ દ્વેષના પરિણામ જે તાવ દેહના અસ્તિત્વમાં ઉત્પન્ન થતો હોવા છતાં એને પારખો જાણવામાં આવે છે. રાગ દ્વેષના પરિણામ આત્મામાં ઉત્પન્ન થતા હોવા છતાં એ આત્માને દુઃખદાયક છે. જેમ તાવ દુઃખદાયક છે, એમ રાગ દ્વેષના પરિણામ આત્માને દુઃખદાયક છે. રાગ આગ દહે સદા. જેમ તાવ દહે ને, રાગ આત્માને ગરમ કરે છે. તાવ કોને ગરમ કરે? શરીરને. રાગ કોને ગરમ કરે? આત્મા. દુખી શેનાથી થાય? દેહ ગરમ થાય તો દુખી છે કે શું કહેવાય? આત્મા ગરમ થાય તો દુખી થાય છે. દુખી શેનાથી થાય છે? જી બોલો. કીધું નક્કી કરે જીવ, બોલો. શરીર ગરમ થાય તો જીવ દુખી કે આત્મા ગરમ થાય તો? શરીર ગરમ થાય તો દુખી નહીં, આત્મા ગરમ થાય માટે જીવ દુખી છે. કે આત્મા શેનાથી ગરમ થાય છે? રાગ વડે ગરમ. ગરમ એટલે આવું નહીં હો, ગરમ એટલે સ્પર્શ વાળું નહીં, આવ સમજવું એમ. આકુરતા. ગરમ માને આકુરતા. કે રાગ જ્યાં જોવામાં આવે છે ત્યાં આકુરતા જોવામાં આવે છે. ઘણી આકુરતા જોવામાં આવે છે. એ કહે છે કે રાગ યદ્યપિ આત્મામાં ઉત્પન્ન થતો હોવા છતાં એ આત્માનો સ્વભાવ નથી. આત્માને કષ્ટ પહોંચાડે છે, દુઃખદાયક છે. એટલે સમ્ય દ્રષ્ટિ જ્ઞાન, સમ્ય દ્રષ્ટિ એ સાચું જેને જ્ઞાન, સાચું એ જાણ્યા છે ને જાણ્યું છે. અરે શું કહું તમને, તાવ આવ્યો હોય કોઈને અને પછી કોઈ કે તમે ડાક્ટરને બતાવી આવો, ભલામણ ચાવી. નહીં નહીં નહીં, મને વળી હવે આવો લાભ ક્યાંથી મળે? મને તમે તાવ ઉતારવાની વાત કરો છો, મહેરબાની કરીને મહેરબાન આવી અશુભ વાત મારી આગળ નહીં કરતા. તો લોકો એને શું કહેશે? શું કહેશે? જે તાવ રાખવાનું કે એને લોકો શું કહેશે? પાગલ કહેશે કે નહીં? કે ગાંડો કહેશે ને, પાગલ કહેશે કે કઈ વાત કરો છો? રાખવા જેવી ચીજ થોડી છે. બસ ભગવાન એમ કહે છે રાગ રાખવા જેવો છે. રાગ રાખવા જેવો છે, છોડવા જેવો છે. હવે આ મોહી જીવને, આ ગાંડા જીવને રાગ કેવો લાગે છે? બોલો હવે કેવો લાગે છે રાગ? દુકાન કેવી લાગે છે? બોલો છોકરા કેવા લાગે? છોકરાના છોકરા કેવા લાગે છે? બોલો. એના પ્રત્યેનો રાગ જ્ઞાની પુરુષો કહે કે રાગ રાખવા જેવો નથી.
તમે કેવી વાત કરો છો, કેવી વાત કરો છો, આવું કેમ બોલો છો? હા, અરે ઈ છે ભાઈ, હા, રાગ અહીંયા તો કે છે છોકરા છોકરી ધંધો વ્યાપાર પ્રત્યેનો રાગ તો દૂર રહો, સાચા દેવ શાસ્ત્ર ગુરુ પ્રત્યેનો રાગ છે એ રાગ પણ દુઃખદાયક છે ભૈયા. સમજાય છે કે નહીં? હા, અને આ રહસ્યને સંકીર્તિ જીવ જાણે છે કે આત્માને દુઃખદાયક છે. એટલા માટે પોતાની પર્યાયમાં એ રાગ થઈ રહ્યો હોવા છતાં એ સંકીર્તિ જીવ એ રાગના કરતા બનતા નથી. એટલે એ રાગનું નિમિત્ત પામીને જે જ્ઞાનાવરણાદી કર્મ બંધાય ને, એ જ્ઞાનાવરણાદી કર્મ બંધાય, સંકીર્તિ જીવ એ કર્મ બંધાય એના નિમિત્ત કરતા નથી. કે જે રાગ એમાં નિમિત્ત પડે છે, રાગને કરતા નથી ને એટલા માટે નિમિત્ત કરતા નથી. એ છે ભાઈ, આપણી વાતને સમજવી પડે થોડીક જરાક. લઈશું વિશેષ સમય થયો છે આપણો.
આત્મા વ્યાપ્ય વ્યાપક ભાવે ઘટાદિક અને ક્રોધાદિ રૂપ પડદે સ્વરૂપ કર્મને કરતો નથી. એક વાત, કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે. વળી કરીને નથી, વ્યાપ્ય વ્યાપક ભાવે તો કરતો નથી. એક વાત. બીજી વાત, વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. એ કહે છે એનો અર્થ શું થયો કે બહારમાં જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાયા ને, એ જ્ઞાનાવરણાદિ કર્મ બંધાયા એનું ઉપાદાન કારણ કોણ છે? જ્ઞાનાવરણાદિ કર્મ બંધાયા એનું ઉપાદાન કારણ કોણ? જ્ઞાનાવરણાદિ જે કર્મ બંધાયા ને એનું ઉપાદાન કારણ તો એ કારણમાં દ્રવ્યના સ્વયં રૂપે પરિણમે છે ને, તો એ ઉપાદાન કારણ તો એ છે. આત્મા એનું ઉપાદાન કારણ નથી. એ જે કર્મ બંધાય એમાં આત્મા શું છે? શું છે આત્મા એમાં? તો કે છે આત્મા એમાં નિમિત્ત કે ના, એ કહે છે. જો વળી નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. તેને એટલે કોને? કે જે જ્ઞાનાવરણાદિ કર્મ બંધાયા ને, એ બહારમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મ બંધાયા એને આત્મા નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરતો નથી. એટલે કે એ કર્મ બંધાયા છે એ તો છે નૈમિત્તિક. બહારમાં કર્મ બંધાયા એ છે નૈમિત્તિક અને આત્મા એમાં નિમિત્ત. તો કે છે કે ના, એ કર્મ બંધાય છે નૈમિત્તિક છે એ વાત બરાબર, પણ આ ભગવાન આત્મા જે જ્ઞાયક ભાવ છે એ કર્મ બંધાય છે એમાં નિમિત્ત નથી. એટલે નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ તેને કરતો નથી. માને એ કર્મ બંધાય છે